નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનએમએમએસ પરીક્ષા વર્ષ 2012 થી આજ દિન સુધીના તમામ પ્રશ્નપત્રો ના વિડીયોની સમજૂતી સાથે નો વિડીયો મૂકતા આપની સમક્ષ હું આનંદની લાગણી અનુભવું છું અને સૌપ્રથમ તેના ભાગરૂપે હું 2019નો એનએમએમએસ પરીક્ષાનો વિડીયો મૂકી રહ્યો છું। ત્યાર પછીના પ્રશ્નપત્રો ક્રમશઃ મૂકવામાં આવશે, જેને મેળવવા માટે મૂકવામાં આવે તે જ દિવસે આપને મળી રહે તે માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરશો, સાથે સાથે બેલ આઇકન પર ક્લિક કરશો જેથી કરીને આપને સમયસર વિડીયો મળી રહે। અહીં એનએમએમએસ 2019 સંપૂર્ણ 80 ગુણનું પેપર સોલ્યુશન અહીં કરવામાં આવ્યું છે। તો સૌપ્રથમ 1 થી 10 પ્રશ્નો શ્રેણીના હોય છે, જેમાં સંખ્યા હોય છે જે ખૂટે છે તે કઈ હોઈ શકે તે લખવાની હોય છે। તો સૌપ્રથમ 2019ની એનએમએમએસની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો તે છે 1, 7, 11, 13, 17 અને પાંચમી સંખ્યા શ્રેણીની શોધવાની છે। 4 વિકલ્પો આપ્યા છે। અહીં તમે ધ્યાનપૂર્વક જોશો તો 7, 11, 13, 17 આ ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ છે। વિભાજ્ય સંખ્યાઓ 2, 4, 6 તમામ 2 પછીની તમામ બેકી સંખ્યાઓ આવે છે અને એ સિવાયની 15, 5 વડે ભાગ ચાલતી એકી સંખ્યાઓ આવે છે, જેનો એકમનો અંક 5 હોય તે તમામ સંખ્યાઓ 5 સિવાયની વિભાજ્ય સંખ્યાઓ છે। તો અહીં 17 પછીની અવિભાજ્ય સંખ્યા 19 આવે છે, માટે જવાબ આવશે વિકલ્પ બી 19। ત્યાર પછીનો બીજો પ્રશ્ન આપણે જોઈએ 5, 30, 180 ખાલી જગ્યા અને 6480। અહીં 4 વિકલ્પો આપવામાં આવ્યા છે। પહેલી રકમ છે 5, જે અહીં તમે જોઈ શકો છો, તેને 6 વડે ગુણતા 30 આવે છે, જે બીજી રકમ છે। બીજી રકમ 30 છે, ત્રીજી રકમ 180 છે। તો બીજી રકમ 30 ને 6 વડે ગુણતા 180 જવાબ આવે છે, જે ત્રીજી રકમ। ત્રીજી રકમ હવે અહીં તમે 2 વખત જોઈ ગયા કે પહેલી રકમને 6 વડે ગુણ્યું, બીજી રકમને 6 વડે ગુણતા ત્રીજી રકમ મળી। શું ત્રીજી રકમને 6 વડે ગુણાય? ચેક કરી લઈએ। ત્રીજી રકમને 6 વડે ગુણતા 1080 આવે છે અને 1080 ને 6 વડે ગુણતા 6480 આવે છે। આમ આપણી ક્રમિક શ્રેણીની સંખ્યા પૂર્ણ થાય છે। તો ચોથી રકમ આવશે 1080, વિકલ્પ સી। ત્યાર પછીનો પ્રશ્ન 25, 36, 49 પ્રશ્નાર્થ ચિહ્ન અને 81। ચાલો આપણે ચેક કરીએ। 25 એટલે 5 નો વર્ગ। ચાલો તો વર્ગની રીતે બધી સંખ્યાઓ પૂર્ણ વર્ગ દેખાતી જોવા મળે છે। 5 નો વર્ગ આવે છે 25, જે પ્રથમ રકમ છે। પછી આપણે 6 નો વર્ગ કરીએ તો 36, જે બીજી રકમ છે। પછી 7 નો વર્ગ કરીએ તો 49, જે ત્રીજી રકમ છે। પછી 8 નો વર્ગ કરીએ તો 64, આ ચોથી રકમ છે। અને 9 નો વર્ગ કરીએ તો 81, પાંચમી રકમ છે। આમ ચોથી રકમ જે ખૂટે છે તે ક્રમિક રીતે અહીં વિકાસ જોતા 5, 6, 7 અને 8 નો વર્ગ આવશે, જે 64 આવશે, એટલે વિકલ્પ ડી એનો સાચો જવાબ આવશે। ત્યાર પછીનો પ્રશ્ન 64,000, 27,000, 8,000 અહીં સંખ્યાઓ ઉતરતા ક્રમમાં જોવા મળી રહી છે। તો સૌ પ્રથમ તો 64 આપણે ધ્યાને લઈએ એકલા તો 4 નો ઘન 64 આવે અને 40 નો ઘન 64,000 આવશે, જે પ્રથમ રકમ છે। પછી 3 નો ઘન જુઓ, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 27 આવે અને 30 નો ઘન 27,000 આવે, જે બીજી રકમ છે। તો 2 નો વર્ગ બરાબર 8 અને 20 નો વર્ગ બરાબર 8,000, જે ત્રીજી રકમ છે। તે જ રીતે 1 નો વર્ગ બરાબર 1 અને 10 નો ઘન બરાબર 1000, જે ચોથી રકમ છે। આમ ચોથી રકમ 1000 આવશે, વિકલ્પ એ। પાંચમી રકમ જુઓ 15, 27, 41 ક્વેશ્ચન માર્ક અને 75। અહીં તમે જોશો તો પહેલી રકમ 15 છે, તેમાં 12 ઉમેરતા 27 આવે, જે બીજી રકમ છે।
બીજી રકમમાં 14 ઉમેરતા એટલે કે 27 માં 14 ઉમેરતા 41 આવે, જે ત્રીજી રકમ છે. ત્રીજી રકમમાં 41 માં 16 ઉમેરતા 57 મળે. હવે ચેક કરીએ તે સાચી છે કે ખોટી. તો 57 માં 18 ઉમેરતા એટલે કે ક્રમિક અહીં તમે જોશો તો પહેલા 12 ઉમેરાયા, પછી 14 ઉમેરાયા, પછી 16 ઉમેરાયા, પછી 18 ઉમેરાયા. આ રીતે સંબંધ છે. તો 16 ઉમેરતા 57 જવાબ આવે છે, જે ચોથી રકમ છે. વિકલ્પ ડી જવાબ આવશે. પ્રશ્ન નંબર 6 જુઓ. 5, 100, 15, 50, 45 ક્વેશ્ચન માર્ક અને 135. અહીં તમે જોશો તો એકબીજાની સંખ્યાનો કંઈક બંધ બેસતો દેખાતો નથી, પરંતુ ધ્યાનપૂર્વક હવે પહેલી રકમ જુઓ. પહેલી રકમ જુઓ 5, પછી ત્રીજી રકમ જુઓ 15, પછી પાંચમી રકમ જુઓ 45, પછી સાતમી રકમ જુઓ 135. આ દરેકમાં સંબંધ દેખાઈ રહ્યો છે કે પહેલી રકમને 3 વડે ગુણતા 15 ત્રીજી રકમને 3 વડે ગુણતા 45, પાંચમી રકમ 5 ને 45 ને 3 વડે ગુણતા 135 જવાબ મળે છે. તો બાકી હવે કઈ સંખ્યા બચી? બાકી બચી 100, 50 અને આપણે શોધવાની છે તે રકમ. તો 100 ને 50 વચ્ચે શું સંબંધ છે? તો 100 કરતા અડધા, 100 ના અડધા કરતા 50 મળે. તો શું છઠ્ઠી રકમ જે આપણે શોધવાની છે તેમાં પણ અડધા કરવા પડશે? તો ચેક કરીએ. 50 ના અડધા કરતા આપણને 25 મળે. તો આ રીતે 25 મળે છે. હવે વિકલ્પ સી એનો જવાબ આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 7, 9, 13, 16, 17, 25 ક્વેશ્ચન માર્ક અને 36. અહીં પણ પહેલી બીજી રકમ ત્રીજી ચોથી રકમ સાથે કોઈ સંબંધ લાગતો નથી. તો આપણે ધ્યાનપૂર્વક ચેક કરીએ. પહેલી રકમમાં 7 ઉમેરતા 16 આવે છે, જે ત્રીજી રકમ છે 16. ત્રીજી રકમ 16 માં 9 ઉમેરતા 25 આવે છે, જે પાંચમી રકમ છે. અને પાંચમી રકમ 25 માં 11 ઉમેરતા 36 આવે છે, જે સાતમી રકમ છે. આમ પહેલી, ત્રીજી અને પાંચમી રકમમાં ક્રમશઃ 7, પછી 9 અને 11 ઉમેરવાના થાય છે. હવે બીજી અને ચોથી રકમ જુઓ. બીજી રકમ અને ચોથી રકમ 17. બીજી રકમમાં 4 ઉમેરતા 17 થાય અને ચોથી રકમમાં 4 ઉમેરતા અહીં તમે જોઈ શકો છો કે ચોથી રકમ જે છે 17, તેમાં 4 ઉમેરતા આપણને 21 મળે. એ ચોથી રકમ એટલે વિકલ્પ સી 21 જવાબ આવશે. પ્રશ્ન નંબર 8 જુઓ. 7, 14 શોધવાની રકમ 56, 112. તો આપણે સંબંધ ચેક કરી લઈએ. 7 કરતા 14 ડબલ છે. તો અહીં સૌથી પહેલા તો પહેલી રકમ 7 ને 2 વડે ગુણતા 14 આવે, જે બીજી રકમ. હવે આપણે શું કરીશું? એ જ ક્રમમાં આગળ વધી જોઈએ. બીજી રકમ 14 ને 2 વડે ગુણતા 28 આવે છે, જે ત્રીજી રકમ છે. ત્રીજી રકમ 28 ને 2 વડે ગુણતા 56 આવે, જે ચોથી રકમ છે. અને ચોથી રકમ 56 ને 2 વડે ગુણતા 112 આવે. અહીં તમામ સંબંધો એકબીજા સાથે સચવાય છે, માટે વિકલ્પ સી સાચો જવાબ આવશે 28. હવે પ્રશ્ન નંબર 9 જુઓ. 1001 શોધવાની રકમ 27,001, 64,001, 25,000, 1,25,000. આનામાં તમે જો એક એક કાઢી નાખો તો પૂર્ણ ઘન સંખ્યાઓ તમને જોવા મળે. 1000 એટલે 10 નો ઘન, 27,000 એટલે 30 નો ઘન, 64,000 એટલે 40 નો ઘન અને 1,25,000 એટલે 50 નો ઘન, જે તમે આગળ શીખી ગયા છો. તો આપણને ક્રમિક વિકાસ કરતા જઈએ તો 10 નો ઘન એટલે 1000, તેમાં એક ઉમેરતા 1001 પ્રથમ રકમ. 20 નો ઘન કરી જોઈએ, ક્રમિક વિકાસ થાય છે એટલે. તો 20 નો ઘન એટલે 8000 વત્તા 1, 8001 બીજી રકમ. ત્રીજી રકમ માટે જુઓ. 30 નો ઘન બરાબર 27,000, તેમાં એક ઉમેરતા 27,001, જે ત્રીજી રકમ પ્રાપ્ત થાય છે. 40 નો ઘન બરાબર 64,000 વત્તા 1, 64,001, જે ચોથી રકમ પ્રાપ્ત
થાય છે અને એ જ રીતે 50 નો ઘન બરાબર 1,25,000 વત્તા 1,25,001 પાંચમી રકમ પ્રાપ્ત થાય છે. આમ સંખ્યા શ્રેણીની બીજી રકમ 8,001 આવે વિકલ્પ બી. પ્રશ્ન નંબર 10 40 120 200 શોધવાની રકમ અને 360. આમાં તમે ધ્યાનપૂર્વક જોશો તો પહેલી રકમ 40 માં 80 ઉમેરતા 120 આવે છે જે બીજી રકમ છે. 120 માં 80 ઉમેરતા 200 આવે છે જે ત્રીજી રકમ છે. ત્રીજી રકમ 200 માં પણ આપણે એ જ ક્રમમાં 80 ઉમેરીશું તો 280 જવાબ આવશે જે ચોથી રકમ છે વિકલ્પ એ. અને એમાં 80 ઉમેરતા 360 આવે જે પાંચમી રકમ છે. આમ આપણને સંબંધ 80-80 પ્લસ કરતા જવાનું છે. એના આધારે શ્રેણી પ્રાપ્ત થાય છે. પ્રશ્ન નંબર 1 થી 10 શ્રેણી પૂરા થયા. હવે આપણે આકૃતિવાળા પ્રશ્નો જોઈએ. સૂચના આપી છે કે 11 થી 15 માં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો. તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે જ્યારે આ પ્રમાણેનો ચોરસ કે લંબચોરસ આપ્યો હોય અને તેમાં જે લીટીઓ પાડી હોય તેના આધારે તેમાં કેટલા ત્રિકોણ બને છે ટોટલ દેખીતી રીતે તેને ગણી લેવાના. તો 1 ત્રિકોણ, 2 ત્રિકોણ, 3 ત્રિકોણ, 4, 5 અને 6 ત્રિકોણ દેખાઈ રહ્યા છે. અહીં કુલ 6 ખાનાને 2 વડે ગુણતા 12 આવે એટલે કે અહીં કુલ 12 ત્રિકોણ બને છે. જવાબ આવશે વિકલ્પ સી 12 ત્રિકોણ. પછીની આકૃતિ જુઓ. પ્રશ્ન નંબર 11 થી 15 માં વધુમાં વધુ ત્રિકોણ શોધવાના છે. અહીં પાયામાં 4 ત્રિકોણ હોય કુલ 27 ત્રિકોણ બનશે. અહીં તમને પાયાના ત્રિકોણ એટલે જે 1 અત્યારે તમને કર્સર દેખાઈ રહ્યું છે 1, આ 2 ત્રિકોણ, આ 3 ત્રિકોણ અને આ 4 ત્રિકોણ. તો 4 ત્રિકોણ હોય તો કુલ 27 ત્રિકોણ બને. એવી રીતે એક જ પાયો હોય તો 1 ત્રિકોણ, 2 પાયા હોય તો 5 ત્રિકોણ બને. આમ જુદા જુદા ત્રિકોણ 4 ત્રિકોણ બને. આમ જુદા જુદા પાયામાં કેટલા ત્રિકોણ બનશે તેને તમને વિડીયો અલગથી આ ચેનલ પર જોવા મળશે. વિકલ્પ સી 27. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ કે અહીં ત્રિકોણ આપ્યું છે અને વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે શોધવાના છે. તો દરેક ત્રિકોણને ક્રમ આપી દેવાનો. પહેલા તો આ સંપૂર્ણ એક પાયા પર રચાયેલા 5 ત્રિકોણ છે તો ક્રમ આપી દઈએ 1, 2, 3, 4, 5. તો 1, 2, 3, 4, 5 કુલ 15 ત્રિકોણ. હવે અહીં આ જે પાયો છે આ સળંગ છે. આને ક્રમ આપી દઈએ 1 અને 2. 1 અને 2 બરાબર 3. પછી આ પાયો જુદો છે તો 1, 2, 3 અહીં 3 ત્રિકોણ 1 વત્તા 2 વત્તા 3 બરાબર 6 ત્રિકોણ. તો હવે 15 વત્તા 3 વત્તા 6 કુલ 24 ત્રિકોણ છે એટલે કે વિકલ્પ બી સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 14 ત્રિકોણ શોધવાના છે. કુલ કેટલા ત્રિકોણ બનશે? અહીં કુલ 6 ત્રિકોણ બને છે. મિત્રો ત્રિકોણની સંખ્યા ખૂબ નાની ઓછી હોવાથી તમે જાતે તેના પર પેન્સિલ ફેરવીને તેની ગણતરી કરી શકો છો. પ્રશ્ન નંબર 15 અહીં કુલ 8 ત્રિકોણ આપવામાં આવ્યા છે. આમાં પણ તમારે શીખવા માટે સ્વપ્રયત્ને લીટી ફેરવવાની છે. વિકલ્પ એ 8 ત્રિકોણ જોવા મળે છે. પ્રશ્ન નંબર 16 જુઓ. તેમાં આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો તેમ કહ્યું છે. તો આપણે ગણી કાઢીએ. સૌપ્રથમ તો આ નાના ચોરસમાં 5 ચોરસ એવા કુલ 5 ખાના છે. જુઓ અહીં 1, 2, 3, 4 અને એક મોટો પોતે 2, 3, 4 ને 5 કુલ 5 ખાના છે એટલે 25 ચોરસ તે થયા. 4 નાના ખાલી ખાના જે અહીં અત્યારે કર્સર તમને જોવા મળી રહ્યું છે તે 4 નાના ખાલી ખાના એ 4 ચોરસ થયા. ત્યાર પછી 4 થોડા મોટા ચોરસ જે અહીંથી કર્સર તમને ફેરવતા એકમાં બતાવી રહ્યો છું આ પ્રમાણે એક ખાનું અને એવી જ રીતે બીજા 4 ખાના મળશે અને એક સૌથી મોટો ચોરસ જોવા મળશે. આમ 25 વત્તા 4 વત્તા 4 વત્તા 1 કુલ 34 ચોરસ જોવા મળશે. વિકલ્પ સી.
પ્રશ્ન નંબર 17 માં આપણે ચેક કરીએ તો કેટલા ચોરસ દેખાય છે. તો અહીં મેં ચોરસને નંબર આપી દીધા છે 10 ચોરસ, જે તમે દેખીતી રીતે જોઈ શકો છો. 11મો ચોરસ આવશે ખાના નંબર 1, 2, 7, 6 થી બનેલો ચોરસ, જે આ રહ્યો. ત્યાર પછી ખાના નંબર 2, 3, 8, 7 થી બનેલો ચોરસ આ રહ્યો. ખાના નંબર 3, 4, 9, 8 થી બનેલો ચોરસ ત્રીજો, અને ખાના નંબર 4, 5, 10, 9 થી બનેલો ચોરસ ચોથો. આમ કુલ 14 ચોરસ દેખાય છે. જવાબ આવશે વિકલ્પ બી 14. પ્રશ્ન નંબર 18 જુઓ. એમાં કુલ કેટલા લંબચોરસ છે તે જણાવો. તો જ્યારે આ પ્રમાણેના ખાનાવાળા ચોરસ ખાનાવાળા આકૃતિ આવે અને તેમાં કુલ લંબચોરસ પૂછ્યા હોય તો સૌ પ્રથમ આપણે આ ખાનાને નંબર આપી દેવાનો છે, જે 1, 2, 3, 4 ઊભો નંબર આપ્યો. એનો સરવાળો કરી નાખો 1 + 2 + 3 + 4 બરાબર 10. પછી આડો રકમ લખો 1, 2, 3, 4. તો એનો સરવાળો કરી નાખો 1 + 2 + 3 + 4 બરાબર 10. તો આડો સરવાળો અને ઊભો સરવાળો બંને 10 10 થાય છે. બંનેનો ગુણાકાર કરી નાખવાનો 10 × 10 બરાબર 100. તો અહીં કુલ લંબચોરસની સંખ્યા થઈ વિકલ્પ ડી 100. પ્રશ્ન નંબર 19 જુઓ. અહીં પણ એ જ પદ્ધતિ છે કે વધુમાં વધુ કેટલા લંબચોરસ છે. તો સૌ પ્રથમ આપણે ઊભા ખાનાનો સરવાળો કરી નાખીએ 1 + 2 + 3 બરાબર 6. આડા ખાનાનો સરવાળો કરીએ 1 + 2 + 3 + 4 બરાબર 10. અહીં બંને સરવાળાનો ગુણાકાર કરતા 10 × 6 બરાબર 60. તો કુલ લંબચોરસની સંખ્યા 60 તમને જોવા મળશે. વિકલ્પ સી. પ્રશ્ન નંબર 20 માં દર્શાવેલ આકૃતિમાં ચોરસ ન હોય તેવા વધુમાં વધુ કેટલા લંબચોરસ મળે. તો સૌ પ્રથમ લંબચોરસ કયા છે, એટલે ચોરસ નહીં આવશે. ચોરસ એ લંબચોરસ કહેવાય, પરંતુ લંબચોરસ એ ચોરસ હોય તેવું હંમેશા હોતું નથી. તો આપણે સ્પષ્ટ જોઈએ કે ચોરસ ન હોય તેવા લંબચોરસ. અહીં મેં આકૃતિ જે છે એના બે ભાગ પાડ્યા છે, જેમાં એક તો ઊભો ભાગ રાખ્યો છે અને આડી લીટી કાઢી નાખી છે. તેનાથી આપણને બે લંબચોરસ પ્રાપ્ત થયા, 1 અને 2. ત્યાર પછી ઊભી લીટી કાઢી નાખી તો આપણને આડા બે લંબચોરસ પ્રાપ્ત થયા. આકૃતિ નંબર 3, લંબચોરસ નંબર 3 અને લંબચોરસ નંબર 4. આકૃતિમાં કુલ 4 લંબચોરસ છે, 2 આડા 2 ઊભા લંબચોરસ. પ્રશ્ન નંબર 21 થી 25 આ નીચે એના પ્રશ્નોમાં અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવણીનો સાચો ક્રમ લખો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ પ્રમાણેનો પ્રશ્ન પૂછાય ત્યારે તમારે ખૂબ જ ઝડપથી A થી Z સુધી લખી લેવાનું છે, અને ત્યાર પછી તમારી જે સંખ્યા છે, શબ્દ છે, તેના મૂળાક્ષરોને ક્રમિક અંડરલાઈન કરવાનું છે. તો અહીં તમે જોશો, અહીં F લખ્યું છે, તો તરત જ આપણે આપણા ABCD ના એમાં F પર અંડરલાઈન કરીશું. ત્યાર પછી O, તો O પર અંડરલાઈન કરીશું. R, તો R પર અંડરલાઈન કરીશું, અને છેલ્લે છે M, તો M પર અંડરલાઈન કરીશું. હવે આપણે તેને જે ક્રમ હું તમને બતાવું છું એ ક્રમમાં તમારે જવા દેવાનું છે. તો આ ક્રમમાં તમે જવા દેશો તો તમને ખ્યાલ આવશે કે પહેલા F મળે, પછી M મળે, પછી O મળે, પછી R મળે. તો એ પ્રમાણે જો ક્રમિક આપણે જોઈશું તો FMOR એ કયો વિકલ્પ છે? FMOR એ વિકલ્પ ડી, બરાબર ને? ચાલો હવે આપણે આગળ જોઈએ. હવે 22મો પ્રશ્ન જુઓ. 22મા પ્રશ્નમાં છે એક્ઝામ. તો સૌ પ્રથમ આપણે ABCD ખૂબ જ ઝડપથી લખી કાઢીએ ફાસ્ટ. પહેલા લઈએ ઈ માં તમે જોશો તો ઈ ની નીચે અંડરલાઈન કરો, પછી x ની નીચે અંડરલાઈન કરો, A ની નીચે અંડરલાઈન કરો, અને M ની નીચે અંડરલાઈન કરો. હવે આપણે મેં અગાઉ કહ્યું તે પદ્ધતિથી તમારે અહીંથી શરૂ કરીને અહીં સુધી તમે ક્રમિક રીતે જે મૂળાક્ષરો આવ્યા છે તેને બોલી જાઓ. AEMX એટલે કે વિકલ્પ સી અહીં તમને જોવા મળશે. તો ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ.
નીચે આપેલા 21 થી 25 એ ક્રમમાં ગોઠવણી કરવાની છે. પ્રશ્ન 23 માં રિઝલ્ટ. તો સૌ પ્રથમ આર ની નીચે અંડરલાઈન કરો. અહીં તમને હું એકવાર બતાવું છું. આર ની નીચે અંડરલાઈન કરો. ત્યાર પછી ઈ ની નીચે અંડરલાઈન કરો. ત્યાર પછી એસ, તો એસ ની નીચે અંડરલાઈન કરો. ત્યાર પછી યુ, તો યુ ની નીચે અંડરલાઈન કરો. ત્યાર પછી એલ ની નીચે અંડરલાઈન કરો. અને છેલ્લે ટી ની નીચે અંડરલાઈન કરો. આમ ક્રમિક રીતે અંડરલાઈન કર્યા બાદ ખૂબ જ ઝડપથી તમારે આ દિશામાં જઈને મૂળાક્ષર બોલી જવાના છે. તો એ પ્રમાણે આપણે જોઈશું તો ELRS TU જોવા મળશે. જો ELRS TU એટલે કે વિકલ્પ બી અહીં છે જે આવશે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 24, જેમાં મેરિટ લખેલું છે. તો આપણો એ જ ક્રમ આગળ વધારીએ. સૌ પ્રથમ આપણે મેરિટમાં અંડરલાઈન કરીશું. જેમાં એમ, તો એમ ની નીચે અંડરલાઈન કરીશું. પછી ઈ ની નીચે અંડરલાઈન કરીશું. આર ની નીચે અંડરલાઈન કરીશું. આઈ ની નીચે અંડરલાઈન કરીશું. અને છેલ્લે ટી. તો આ પ્રમાણે કર્યા પછી ખૂબ જ ઝડપથી આપણે આ દિશામાં જઈશું અને મૂળાક્ષરો બોલીશું. તો EIMRT વિકલ્પ એ તમને પ્રાપ્ત થશે. ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રશ્ન નંબર 21 થી 25 એ જ થેન્ક્સ. તો હવે આપણે જોઈએ થેન્ક્સ કરતા સૌથી પહેલા આપણે જોઈએ ટી. તો ટી ની નીચે અંડરલાઈન કરો. પછી એચ ની નીચે, એ ની નીચે, એન ની નીચે અંડરલાઈન કરો. કે ની નીચે અંડરલાઈન કરો. અને છેલ્લે એસ ની નીચે અંડરલાઈન કરો. આવું કર્યા પછી તમારે આ દિશામાં જતા એ, એચ, કે, એન, એસ, ટી આવે છે. તો એ કયો મૂળાક્ષર કયો વિકલ્પ આવે છે? તો એ, એચ, કે, એન, એસ, ટી એ વિકલ્પ ડી તમને પ્રાપ્ત થાય છે. બરાબર ને? તો જવાબ આવશે વિકલ્પ ડી. હવે આપણે આગળનું જોઈએ. તો અહીં સૂચના જુઓ. નીચે આપેલા 26 થી 30 પ્રશ્નોમાં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબના અંકમાં દર્શાવીને સાચા વિકલ્પથી જવાબ આપો. અંક મૂળાક્ષર 1, 3, 5, 7 મૂળાક્ષર છે કસરત. ક માટે 1 કોડ છે, સ માટે 3 છે, ર માટે 5 છે અને ત માટે 9 છે. તો આપણે સૌપ્રથમ કરકસર વિશેનો કોડનો જોઈએ. તો તેમાં તમે જોશો તો ક માટે 1, ર માટે 5, અહીં ર માટે 5. એવી રીતે ફરીથી ક માટે 1, સ માટે 3 અને ર માટે 5. તો કુલ કોડ કંઈક આ રીતે બને છે 1, 5, 1, 3, 5. એટલે કે કરકસર બરાબર 15,135. તો એ કયો વિકલ્પ છે? વિકલ્પ બી 15,135. હવે આગળનો પ્રશ્ન. તરસ એટલે? તો ત માટે કયો મૂળાક્ષર છે? તો ત માટે મૂળાક્ષર આવે છે 9, પછી ર માટે 5 અને ફરીથી ત માટે સ માટે 3. તો તરસ એટલે કે 9, 5, 3 અહીં તમે જોઈ શકો છો. તો તરસ એટલે 953. 953 એટલે વિકલ્પ સી તમને જોવા મળશે જવાબમાં. ત્યાર પછી નેક્સ્ટ 28મો તરત. તો એના માટે ત, ર, ત એટલે કે 9, 5, 9 તરત 959. વિકલ્પ ડી સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન 29 રમત એટલે? તો ર અહીં મ માટે કોઈ કોડ આપણને મળતો નથી અને છેલ્લે છે ત. તો પ્રથમ મૂળાક્ષર ર એટલે 5 અને
છેલ્લો મૂળાક્ષર ત એટલે 9, તો પહેલો 5 અને છેલ્લો 9 આવતો હોય, 5 અને 9 આવતો હોય તેવા મૂળાક્ષર માંથી જવાબ હોઈ શકે 5, 9. તો A, B અને વિકલ્પ ડી માંથી કોઈ જવાબ હોઈ શકે. તમે આનો જવાબ શું હોઈ શકે એ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. પછીનો પ્રશ્ન જુઓ. સરસ એટલે, તો આપણે સૌપ્રથમ દરેકનો કોડ જોઈ લઈએ. સ નો કોડ છે 3 અને ર નો કોડ છે 5. સરસ, સ એટલે સ નો 3, ર નો 5 અને સ નો 3, 353 સરસ એટલે. તો જવાબ આવશે વિકલ્પ સી 353. ત્યાર પછીનો, હવે આમાં જે પ્રશ્ન છે તેમાં એક આકૃતિ આપી છે અને તે બાકીની 3 આકૃતિઓથી જુદી પડે છે. તો કઈ તે જુદી પડતી આકૃતિ કઈ છે તે આપણે શોધીને તેનો જવાબ આપવાનો છે. તો સૌપ્રથમ તમે ચેક કરો. વિકલ્પ આકૃતિ એ તમે જોશો તો તેમાં ત્રિકોણમાં વચ્ચે બાજુ પર 2 બિંદી આપી છે બહારની સાઈડ. આકૃતિ બી માં પણ તેવું જ કર્યું છે. આકૃતિ ભલે ઊંધી હોય પરંતુ બંને બિંદી બાજુ પર જ આપી છે. આકૃતિ સી માં પણ તેવી જ રીતે જોવા મળે છે. પરંતુ આકૃતિ ડી પર જુઓ, અહીં તમે આ જે બિંદુઓ જોશો ને તો તેના આધારે તમને ખ્યાલ આવશે કે આ બિંદુ એકદમ ખૂણા પર આપ્યા છે, જે બીજા 3માં વચ્ચે આપ્યા છે બાજુ પર. તો આકૃતિ ડી એ જુદી પડતી આકૃતિ છે. હવે આગળની આકૃતિ જુદી પડતી 32માં અહીં તમે જોશો તો આકૃતિ એ માં 4 ખાના બને છે. એ 4 ખાનાનું માપ એક સરખું છે, ભલે ગોળ હોય અર્ધગોળ. હવે આકૃતિ બી જુઓ, આમાં 4 ખાના બને છે. 4 ખાનાના માપ એક સરખા જોવા મળે છે. આકૃતિ સી જુઓ, આ અત્યારે જે કર્સર છે તેના પર સૌથી મોટું ખાનું છે અને ઉપરનું ખાનું નાનું છે. આ 2 ખાના સરખા છે. આમ દરેક ખાનાના માપ જુદા જુદા છે. જ્યારે આકૃતિ ડી માં પણ 4 ખાનાના માપ સરખા છે. આમ આકૃતિ એ, બી અને ડી સરખા દેખાઈ રહી છે અને આકૃતિ સી એ જુદી પડતી આકૃતિ છે. વિકલ્પ સી. પ્રશ્ન 13. અહીં આકૃતિ એ જુઓ તો અહીં પોઈન્ટથી તમે અહીંથી શરૂ કરીને આકૃતિમાં બંધ આકૃતિ છે. સૌથી ટૂંકમાં જો કહું તો આ આકૃતિ બંધ આકૃતિ છે. બીજું કે અહીંથી તમે શરૂ કરીને આ પ્રમાણે ગોળ ફેરવીને ફરીથી પાછા એ જ પોઈન્ટ પર બોલપેન ઉચક્યા વગર, પેન્સિલ ઉચક્યા વગર પહોંચી શકો છો. ઝેડમાં જુઓ, અહીંથી શરૂ થાય છે, અહીંથી આ પ્રમાણે, એટલે એના આરંભ બિંદુ અને અંતિમ બિંદુ જુદા જુદા છે. આકૃતિ સી જુઓ, ધારો કે અહીંથી શરૂ કરો તો તમે બરાબર ગોળ ફરીને ફરીથી પાછા એ જ બિંદુ પર પહોંચી શકો છો આકૃતિ ઉચક્યા વગર. અને અહીં પણ એ જ પ્રમાણે છે વિકલ્પ ડી માં. તો આકૃતિ એ, સી અને ડી થોડી એ બંધ આકૃતિ તરીકે જોઈ શકાય છે, જ્યારે આકૃતિ ઝેડ એ ખુલ્લી આકૃતિ છે. એટલે અલગ પડતી આકૃતિ આવશે વિકલ્પ બી. ત્યાર પછી આપણે જોઈએ આગળનો પ્રશ્ન 34મો. અહીં તમે જોશો તો અંદર ત્રિકોણ છે અને બહાર પણ ત્રિકોણ છે, એટલે કે બંને તરફ 3 બાજુઓ છે. આકૃતિ બી માં જુઓ, અહીં પંચકોણ છે, એટલે કે 5 ખૂણા બને છે. અંદરની આકૃતિ અને બહારની આકૃતિ સરખી છે. હવે ત્રીજી આકૃતિ જુઓ કે અહીં ચતુષ્કોણ છે અંદરની આકૃતિમાં અને બહારની આકૃતિમાં પણ ચતુષ્કોણ છે, એટલે કે 4 બાજુઓ છે. આકૃતિ ડી જુઓ, અહીં અંદર ત્રિકોણ છે અને બહાર ચોરસ છે, મતલબ કે અહીંયા અંદર 3 બાજુવાળી આકૃતિ, બહાર 4 બાજુવાળી આકૃતિ. તો આ રીતે વિકલ્પ ડી જુદો પડે છે. અહીં આપણે જોઈશું તો અંદર 4 બિંદી છે અને બહાર 4 બિંદી છે. આકૃતિ બી માં અંદર 1 બિંદી છે, બહાર 2 બિંદી છે, એટલે કે બિંદુ. અંદર
3 બિંદુ છે આકૃતિ સી માં અને બહાર 4 બિંદુ છે, અને આકૃતિ બી માં ડી માં 2 બિંદુ અંદર અને બહાર 3 બિંદુ. ટૂંકમાં અંદર અને બહારના બિંદુમાં આકૃતિ બી, સી અને ડી માં ફરક જોવા મળે છે, જ્યારે આકૃતિ એ માં અંદરના બિંદુઓ અને બહારના બિંદુઓની સંખ્યા સરખી જણાઈ રહી છે. તો વિકલ્પ એ જુદી પડતી આકૃતિ છે. હવે પ્રશ્ન નંબર 36 થી 40 માં પ્રથમ 2 શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી પ્રશ્નાર્થ દર્શાવેલા સ્થાન પર બંધબેસતો વિકલ્પ પસંદ કરો. આપણે જોઈએ વ્હાઇટ બરાબર 2 4 6 8 0. અહીં મેં ઊભા ક્રમમાં લખી દીધા છે WHITE 2 4 6 8 0, અને બ્લેક બરાબર 1 3 5 7 9 BLAKCK 1 3 5 7 9. એને કલર કોડથી હવે આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો છે. તમારે સમજાઈ જાય પછી આવા કોઈ કલર કોડ કરવાની જરૂર નથી. તો ક્લિક આપણે જોવાનું છે. તો ક્લિક એટલે સી. અહીં બ્લેકમાં સી મળે છે 7, તો આપણે લખીશું સી ની સામે 7. પછી બીજો મૂળાક્ષર છે એલ, એ પણ આપણને મૂળાક્ષર કોડ બ્લેકમાં મળી જાય છે કે એલ બરાબર 3, તો એલ બરાબર 3. ત્યાર પછી આઈ બરાબર અહીં વ્હાઇટની અંદર આ મૂળાક્ષરનો કોડ મળે છે કે આઈ બરાબર 6, તો અહીં લખીશું આઈ બરાબર 6. ત્યાર પછી સી, તો સી નો કોડ અહીં મળી ગયો છે બ્લેકમાં, સી બરાબર 7, તો સી બરાબર 7, અને કે બરાબર 9 એ પણ બ્લેકમાં મળી જાય છે. તો ક્લિકની સામે તેના બધા કોડ લખી દેતા 7 3 6 7 9, 73,679. આ આવશે વિકલ્પ ડી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. પ્રશ્ન નંબર 37. જો AXE બરાબર 1 3 5 અને MAT બરાબર 214, તો એક્ઝામ બરાબર કેટલા? આપણે એ જ ક્રમ કોડ લખી દઈએ. સૌથી પહેલા AXE 1 3 5, MAT 2 1 4. હવે આપણે લઈએ, એક્ઝામ લખી દઈએ અને પછી એની સામે એનો કોડ શોધીએ. તો એક્ઝામ લખી દીધું છે. નો કોડ આપણને એક્સ માંથી મળે છે જે 5 છે, તો ની સામે આપણે 5 લખી દઈશું. એક્સ નો કોડ આપણને અહીંથી મળી જાય છે 3 છે, તો એક્સ ની સામે 3 લખી દઈશું. એ નો કોડ મળે છે 1, જે AXE માં 1 દેખાય છે, અને એમ નો કોડ છે MAT માં મળે છે એમ બરાબર 2, તો એમ નો કોડ 2. હવે એક્ઝામ બરાબર 5 3 1 4 1 2, 5 3 1 2 એવો આવે છે વિકલ્પ એ. સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 36 થી 40 માં પ્રશ્ન નંબર 38 માં આપણે જોઈએ તો એપલ બરાબર ZKK 0 OV, તો કોને આપણે YZOO ગણીશું? તો સૌ પ્રથમ તો એપલનો સંબંધ સમજી લઈએ. અહીંયા પહેલો મૂળાક્ષર છે એ અને એની સરખામણી સાથેનો બીજો મૂળાક્ષર છે ઝેડ. તો એ પ્રથમ મૂળાક્ષર, પહેલેથી અને છેલ્લેથી પ્રથમ મૂળાક્ષર. પછી લીધું છે બી, જુઓ પી, બીજો મૂળાક્ષર છે પી. તો એ 16મો મૂળાક્ષર છે પી શરૂઆતથી, અને કે જે છે એ અંતથી 16મો મૂળાક્ષર, છેલ્લેથી 16મો મૂળાક્ષર. એવી રીતે એલ જે છે એ પહેલેથી 12મો મૂળાક્ષર, અને ઓ છે એ છેલ્લેથી 12મો મૂળાક્ષર. હવે એવી જ રીતે ઈ જે છે એપલમાં ઈ, તે પહેલેથી 5મો મૂળાક્ષર, અને એના સાથે જે આપ્યો છે વી, તે છેલ્લેથી 5મો મૂળાક્ષર છે. હવે આ જ સંબંધને ધ્યાનમાં રાખીને આપણે YZOO શોધીએ. તો સૌ પ્રથમ તો આપણે YZOO ને લખી દઈશું. તો YZO પર આપણે ટીક કરી દીધી. હવે તે કયો મૂળાક્ષર છે તે ગણી લઈએ. તો અહીં જોશો તો Y એ બીજો મૂળાક્ષર છે, તો છેલ્લેથી બીજો, હવે આપણે પહેલેથી બીજો મૂળાક્ષર લેવાનો, તો એ આવશે બી. ઝેડ એ છેલ્લો મૂળાક્ષર છે, તો અહીં આપણે પહેલો મૂળાક્ષર લઈશું. પછી ઓ એ 12મો મૂળાક્ષર છે, તો આપણે અહીં શરૂઆતથી 12મો મૂળાક્ષર લઈશું. હવે
ઓ છે એ 2 વખત આવે છે, તો આપણે 2 વખત લખવાની જરૂર નથી. તો એને આપણે જોઈશું તો BALL એટલે કે બોલ આવે છે. જવાબ પ્રશ્ન નંબર 39 જુઓ. આમાં બેટ બરાબર ABS અને EGG બરાબર DHF, તો IC બરાબર કેટલા? અહીં પહેલાનો જ સંબંધ મેં સમજાવ્યો છે, તમને સમજાઈ જાય એટલે આપણે જવાબની પણ સમજ પડી જશે. તો સૌ પ્રથમ જુઓ, બેટ ABS, અહીં બી છે એની સામેનો જે મૂળાક્ષર છે તે એ છે, એટલે કે ઉલટા ક્રમમાં એક મૂળાક્ષર ખસવાનું છે. પછી એ નો બી થાય છે, એટલે કે બીજો મૂળાક્ષર, અને બીજી તરફ બીજો મૂળાક્ષર, તો એ નો બી થાય છે. અહીં પણ આપણે એક મૂળાક્ષર જમણી તરફ ખસવાનું છે. અને ત્યાર પછી ત્રીજો છે ટી, એની સાથે સંબંધ ધરાવે છે એસ, તો અહીં એક મૂળાક્ષર આપણે ડાબી તરફ ખસવાનું છે. તો ટૂંકમાં વચ્ચેનો મૂળાક્ષર જમણી તરફ અને બાકીના પ્રથમ ને ત્રીજો મૂળાક્ષર ડાબી તરફ ખસવાનું છે. તો ICE જે આપણે શોધવાનું છે તેમાં પણ આપણે એ જ રીતે કરીએ કે I માં આપણે ડાબી તરફ ખસીશું તો H પ્રાપ્ત થશે. C માં જમણી તરફ ખસીશું બીજા એમાં તો આપણને D પ્રાપ્ત થશે. અને ત્રીજું છે E, તેમાં આપણે ડાબી તરફ ખસીશું તો આપણને D પ્રાપ્ત થશે. આમ HDD એ જવાબ આવે વિકલ્પ ડી. આગળનો પ્રશ્ન નંબર 40, ACB બરાબર 78, તો મેરિટ બરાબર કેટલા? હવે સૌથી પહેલા તો એ ચેક કરો કે 78 આવ્યા કઈ રીતે. તો મિત્રો તમને ABCD માં A થી Z સુધીની સંખ્યાઓને ક્રમમાં લખી દેવાના અને તેનો ક્રમ આપી દેવાનો. તો દાખલા તરીકે અહીં મેં આપ્યો છે A નો ક્રમ 1, B નો 2, C નો 3, D નો 4, આમ કરતા કરતા Z નો 26મો ક્રમ આવે છે. તો ACB બરાબર S નો 19મો મૂળાક્ષર છે એટલે 19, E 5મો મૂળાક્ષર છે 5, અને B બીજો મૂળાક્ષર છે. હવે આ ત્રણેયનો સરવાળો કરો તો 26 થાય. 26 ને 3 વડે ગુણતા 78 આવે. તો આપણા જવાબમાં પણ આ રીતે થશે કે મેરિટ છે એને લખી દો MERIT, મેરિટ નો M 13મો મૂળાક્ષર, E નો 5મો મૂળાક્ષર, R નો 18મો મૂળાક્ષર, I એટલે 9મો મૂળાક્ષર, અને T નો કોડ આવશે 20. આ ત્રણેયનો સરવાળો થાય 65. હવે અહીંયા ACB માં 3 મૂળાક્ષર હતા એટલે 3 વડે ગુણેલા. હવે મેરિટમાં 5 મૂળાક્ષર છે તો આપણે 5 વડે ગુણીશું. તો 65 ને 5 વડે ગુણતા 325 જવાબ આવે. વિકલ્પ ડી સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 41, પ્રિઝમ, શંકુ, ષટકોણ અને નળાકાર, આમાંથી કયો વિકલ્પ અલગ પડે છે? તો સૌ પ્રથમ તો અહીં પ્રિઝમ, શંકુ અને નળાકાર એક 3D આકૃતિ છે અને તે કદ ધરાવે છે. તે જગ્યા રોકે છે અને તેને કેટલી જગ્યા રોકી છે તે ઘનફળમાં માપી શકાય છે. જ્યારે ષટકોણને તમે યાદ કરો, તે એક ચપટા કાગળ પર દોરી શકાય તેવી આકૃતિ છે, એટલે કે 2 ડાયમેન્શન 2D આકૃતિ છે. તે જગ્યા રોકતું નથી, એ રીતે તેનું કદ એટલે કે કદ ધરાવતું નથી અને તેને ક્ષેત્રફળમાં માપવામાં આવે છે. એટલે અલગ પડતો શબ્દ આવશે ષટકોણ. અહીં જુઓ, ટેનિસ, ટેબલ ટેનિસ, ચેસ અને સાપસીડી, 4 વિકલ્પો આપ્યા છે. એમાં ટેબલ ટેનિસ એ, બી, સી ચેસ અને ડી સાપસીડી એ ઇન્ડોર ગેમ છે, એટલે કે ઘરમાં રમી શકાય છે. જ્યારે ટેનિસ એ આઉટડોર ગેમ છે અને તેને મેદાન પર રમાય છે. માટે અલગ પડતો શબ્દ આવશે વિકલ્પ એ, ટેનિસ. ત્યાર પછી નો પ્રશ્ન 43મો, મૂળ, પાન, ડાળી, ફૂલ. અહીં પાન, ડાળી અને ફૂલ વનસ્પતિના જમીનની ઉપર રહેતા ભાગો છે, એટલે આપણે જોઈ શકીએ છીએ. જ્યારે મૂળ એ વનસ્પતિની જમીનનો અંદર રહેતો ભાગ છે. તો અલગ પડતો શબ્દ આવશે મૂળ, વિકલ્પ એ. પ્રશ્ન નંબર 44 જુઓ, ચકલી,
બી કાળી કોશી, સી પેંગ્વિન, ડી પોપટ. અહીં તમે કાળી કોશી શબ્દથી પરિચિત ન હોય તો તે એક પક્ષી છે, આકાશમાં ઉડી શકે છે. ચકલી, કાળી કોશી અને પોપટ આકાશમાં ઉડી શકે છે. જ્યારે પેંગ્વિન એ દરિયા કિનારાનું પક્ષી છે અને તે ઉડી શકતું નથી, તેથી તે જુદું પડે છે. પ્રશ્ન નંબર 45 જુઓ. એ ડિસેમ્બર, બી જૂન, સી જાન્યુઆરી અને ડી માર્ચ. જ્યારે આ પ્રમાણે પૂછાય ત્યારે સૌથી પહેલા તમારે તેના દિવસોની સંખ્યા ચેક કરી લેવાની. તો ડિસેમ્બરના દિવસો આવે છે 31, જૂનના દિવસો આવે છે 30, જાન્યુઆરીના દિવસો આવે છે 31 અને માર્ચના દિવસો આવે છે 31. તો ડિસેમ્બર, જાન્યુઆરી અને માર્ચના દિવસો 31, જૂનના દિવસોની સંખ્યા 30 આવે છે. તો જૂન એ અલગ પડતો શબ્દ છે. ત્યાર પછી લોકગીત, ગઝલ, હાઈકુ અને નિબંધ. લોકગીત એ વિકલ્પ બી ગઝલ, વિકલ્પ સી હાઈકુ આ કાવ્યના પ્રકાર છે, જ્યારે નિબંધ એ કાવ્યનો પ્રકાર નથી, આમ તે અલગ પડતો શબ્દ છે. 47મો પ્રશ્ન. 2, 3, 4, 5. હવે 2, 3 અને 5 એ અવિભાજ્ય સંખ્યાઓ છે, જ્યારે 4 એ વિભાજ્ય સંખ્યા છે, આમ તે અલગ પડે છે. આંખ, હાથ, નાક, કાન. અહીં આંખ કેટલી હોય? 2, બરાબર કીધું. હાથ 2, કાનની સંખ્યા પણ 2 હોય છે, પરંતુ નાકની સંખ્યા 1 જ હોય છે. આગળનો પ્રશ્ન. ખાંડ, પાણી, હવા, નિમક. નિમક એટલે અહીંયા નમક, મીઠું. ખાંડ, પાણી, નિમક હાથમાં લઈ શકાય છે, પકડી શકાય છે, જોઈ શકાય છે, જ્યારે હવા હાથમાં લઈ શકાતી નથી, પકડી શકાતી નથી અને જોઈ શકાતી નથી. તો હવા એ અલગ પડતો શબ્દ આવશે. 50મો પ્રશ્ન જુઓ. NK, UX, DG અને વિકલ્પ ડી HK. હવે આપણે સૌ પ્રથમ ચેક કરીએ. અહીં છે પહેલા NK. તો A થી Z મેં લખ્યું છે અને પ્રથમ મૂળાક્ષર NK. તો પહેલા N અને પછી K એટલે કે ઉલટી દિશામાં ABCD જઈ રહી છે. પછી જુઓ UX, બીજો મૂળાક્ષર. તો U અને X આ સીધી દિશામાં. D અને G, પહેલા D અને પછી G આ સીધી દિશામાં. પછી H અને K આ પણ સીધી દિશામાં. તો કયો મૂળાક્ષર? એકમાત્ર મૂળાક્ષર મળ્યો આપણને NK, જે ઊંધી દિશાનો છે. આમ તે જુદો પડતો શબ્દ છે, વિકલ્પ A. પ્રશ્ન નંબર 51 જુઓ. નીચે આપેલા 51 થી 55 પ્રશ્નોમાં અરીસાની છાપ આપેલી છે. તે છાપ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. અહીં તમે ધ્યાનથી જોશો તો એક આકૃતિ આપવામાં આવી છે અને તેની છાપ આપણે જાણીએ છીએ કે અરીસામાં જ્યારે આપણે ડાબો હાથ ઉપર કરીએ ને તો અરીસાની અંદર જે પડછાયો હોય તેનો જમણો હાથ ઉપર થાય છે. એટલે કે અહીં તમે હું આકૃતિ બતાવી રહ્યો છું. આકૃતિનો બરાબર બાજુનો ભાગ જુઓ કઈ રીતે આપ્યો છે. અહીં 2 કાળા બિંદુ છે, જે આ 2 કાળા પાંખ છે, જે બંને કાળી પાંખ બીજી તરફ આવી જશે આકૃતિમાં, આપ જોઈ શકો છો. પછી અહીં એક છે તો તે ડાબી તરફ આવી જશે, એક સિંગલ પાંખ રંગાયેલી કાળા કલરની. તો આ રીતે આકૃતિ બનશે, વિકલ્પ A આવશે. મિત્રો આના માટે તમારે થોડી પ્રેક્ટિસ સ્વરૂપે અરીસાની સામે જુદી જુદી આકૃતિઓ અને મૂળાક્ષરો લઈ જઈને તમે ચેક કરી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 52 જુઓ. તેમાં પણ એવી જ રીતે આકૃતિ પલટાવી દીધી છે. જે તીર છે તેના આ તરફ બિંદી છે, જ્યારે અરીસાની સામે ધરશું ત્યારે તેની બીજી તરફ બિંદી આવી જશે, એટલે કે આ જમણી તરફ આવી જશે. આમ વિકલ્પ A તમે જોશો તો તે આકૃતિ બંધબેસતી છે. અહીં વિકલ્પ સી પણ નજીકની બંધબેસતી આકૃતિ છે, પરંતુ અહીં આ ભાગ તમે જોશો તો જોઈન્ટ નથી. જ્યારે આ આકૃતિમાં જોઈન્ટ છે એટલે તેનો અરીસો પ્રતિબિંબ પણ જોઈન્ટ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 53માં જુઓ આકૃતિ સી. અહીં પણ આ જે ભાગ છે નિશાની તે વિરુદ્ધ દિશામાં જતા આ તરફની લીટીઓ થઈ જશે, બરાબર ને? તો અહીં આકૃતિ સી એ દર્પણ આકૃતિ છે.
આ થોડા મહાવરાના અંતે તમને ખૂબ સરળતાથી પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો તેવી રીતે સમજાઈ જશે. 54મો પ્રશ્ન. અહીં એક સી રાઉન્ડ દોર્યું છે અને તીર ઉપરની તરફ છે. તો જ્યારે આપણે અરીસામાં ધરશું ને તો તીર તો ઉપરની તરફ જ રહે, પરંતુ આ તીર જે છે આ ડાબી તરફથી છે તો હવે જમણી તરફથી થઈ જશે. એટલે કે અહીં તમે જોઈ શકો છો આકૃતિ વિકલ્પ સી. ત્યાર પછીનો પ્રશ્ન, જેમાં 1 2 3 4 5 6 1 2 3 4 5 6 હવે છગડો ઊંધો થઈ જશે તો આ પ્રમાણે. પછી 5 4 3 2 1 આ કઈ આકૃતિ છે? વિકલ્પ એ. અહીં કેટલાક મૂળાક્ષરો બદલી કાઢવામાં આવ્યા છે. વિકલ્પ સી માં જુઓ 5 જ મૂળાક્ષર છે, એની સામે અરીસામાં ધરેલા આપણે 6 હતા, તો આકૃતિ એવી રીતે ઓછા નહીં થઈ જાય ને મૂળાક્ષર, એટલે વિકલ્પ એ આવશે. 56મો પ્રશ્ન જુઓ. 56 થી 60માં પ્રથમ બે શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી પ્રશ્નાર્થ દર્શાવેલ સ્થાન પર બંધ બેસતો વિકલ્પ પસંદ કરો. તો પહેલો છે ડેન્ગ્યુ, એ એક જાતનો રોગ છે. તો તલવાર એ શું છે? બંદૂક છે, હથિયાર છે, ભાલો છે કે ચપ્પુ છે? જવાબ આવશે વિકલ્પ બી, હથિયાર છે. ત્યાર પછી જુઓ તો ડોક્ટર શું કરે? નિદાન કરે. અને શિક્ષક શું કરે? શિક્ષક છે તે ભણાવે, એટલે વિકલ્પ એ જવાબ આવશે. પ્રશ્ન નંબર 58 જુઓ. હિન્દુ છે એ મંદિર, એટલે કે હિન્દુ મંદિરમાં જાય છે. તો ખ્રિસ્તી ક્યાં જાય છે? એ અગિયારી, બી મસ્જિદ, સી ચર્ચ, ડી ગિરજાઘર. તમે કહેશો કે ખ્રિસ્તી ચર્ચમાં જાય છે. વિકલ્પ સી તમારો જવાબ સાચો છે. પ્રશ્ન નંબર 59. દળ છે એનો એકમ કિલોગ્રામ છે, તો લંબાઈનો એકમ કયો? તો મિલીગ્રામ નહીં આવે, લીટર નહીં આવે, ક્વિન્ટલ નહીં આવે, મીટર આવે કે ભાઈ બે ઓરડાની લંબાઈ 10 મીટર છે, આવું આપણે ઘણીવાર બોલતા હોઈએ. તો લંબાઈનો સાથે મીટરનો સંબંધ આવશે. જવાબ આવશે વિકલ્પ ડી, મીટર. પ્રશ્ન નંબર 60. ટ્રેન, પાટા, વિમાન શું? ટ્રેન છે એ પાટા પર ચાલે છે. વિમાન માટે શું છે? તો ધરતી, આગબોટ, આકાશ કે ઇલેક્ટ્રિક? તમે કહેશો કે વિમાન આકાશમાં ઉડે છે, તો તમે સાચા છો. વિકલ્પ સી, આકાશ. પ્રશ્ન નંબર 61 જુઓ કે 61 થી 64માં દર્શાવેલ શબ્દોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. હવે વિકલ્પો આ પ્રમાણે છે. 1 પોલીસ, 2 ગુનો, 3 સજા અને 4 ચુકાદો, 5 સુનાવણી. આ પ્રમાણે છે. સૌથી પહેલા તો શું થાય? ગુનો નોંધાય, એટલે કે એનો ક્રમ 2 લખી દો. ચડતા ક્રમમાં આ રીતે આપણે બતાવી રહ્યા છે. બીજો છે પોલીસ પકડે, બરાબર? તો પોલીસ પકડે તો તેનો ક્રમ છે 1, લખી દો. ત્યાર પછી છે સુનાવણી, એનો ક્રમ છે 5. ત્યાર પછી આવે ચુકાદો આવે, એનો ક્રમ છે 4 અને ત્યાર પછી સજા થાય, એનો ક્રમ છે 3. એટલે કે 2 1 5 4 3 આવો ક્રમ શેમાં આવે છે? તો વિકલ્પ એ જે છે 2 1 5 4 3 એમાં એ પ્રમાણે ક્રમ આવે છે. આગળનો પ્રશ્ન, લણણી, વાવણી, ખેડ, ખાતર, ઉગવું. તો આમાં ખેડૂતના દીકરા હોય તેમને આ પ્રોસેસ ખૂબ સરળતાથી સાચો જવાબ આવે. તમે પણ એકવાર સમજી લો કે સૌથી પહેલા ખેડ કરવામાં આવે છે, એનો નંબર છે 3, ખેડ 3 નંબર. તો અહીં મેં લખી દીધું ખેડની નીચે 3 નંબર. પછી છે વાવણી, વાવણીનો નંબર આવે છે 2, લખી દીધું. પછી ઉગવું, વાવણી કર્યા પછી ઉગે છે તો ઉગવું, એનો 5 નંબર, આ રહ્યો 5 નંબર. પછી ખાતર નાખીએ છીએ આપણે, એનો 4 નંબર, તો અહીં લખી દો 4 નંબર. પછી છે છેલ્લે લણણી, એનો 1 નંબર, તો 1 નંબર લખી દો. હવે ક્રમ શું બન્યો? 3 2 5 4 1 એ તમને વિકલ્પ બી માં જોવા મળશે. 3 2 5 4 1 જવાબ આવશે વિકલ્પ બી. પ્રશ્ન નંબર 63 જુઓ. 1 મૂળાક્ષર, 2 શબ્દ સમૂહ, 3 શબ્દ, 4 વાક્ય, 5 ફકરો. અહીં તમે જોશો તો સૌથી ચડતા ક્રમમાં ગોઠવવાનું છે, તો સૌથી નાનો એકમ આવે મૂળાક્ષર, ક ખ ગ જ્ઞ સુધી, બરાબર? તો એ આવશે સૌથી નાનો મૂળાક્ષર, એનો ક્રમ છે 1. પછી આવે છે શબ્દ, એનો ક્રમ છે 3. પછી આવે છે શબ્દ સમૂહ, એનો ક્રમ છે 2.
પછી આ બનશે વાક્ય, એનો ક્રમ છે 4 અને છેલ્લે ફકરો બનશે એ બધા વાક્યો ભેગા થઈને, એનો ક્રમ છે 5. હવે ક્રમ હું બોલી જાઉં છું 1 3 2 4 5. 1 3 2 4 5 એ આપણને વિકલ્પ સી માં જોવા મળે છે. પ્રશ્ન નંબર 64 જુઓ. ગ્રામ, મિલીગ્રામ, મેટ્રિક ટન, કિલોગ્રામ, ક્વિન્ટલ. તો સૌથી નાનો એકમ છે મિલીગ્રામ, એનો ક્રમ છે 2. મિલીગ્રામ થી થોડો મોટો એકમ છે ગ્રામ, એનો ક્રમ છે 1. મેટ્રિક ત્યાર પછી મોટો એકમ છે કિલોગ્રામ, ગ્રામ કરતા મોટો કિલોગ્રામ, એનો નંબર 4 ક્રમ. પછી આવે છે ક્વિન્ટલ એટલે 100 કિલો, એનો ક્રમ છે 5 અને પછી આવે છે મેટ્રિક ટન, એનો ક્રમ છે 3. આમ હવે આપણે ક્રમ બોલી લઉં છું 2 1 4 5 3. 2 1 4 5 3 એવું આપણને વિકલ્પ ડી માં જોવા મળે છે. પ્રશ્ન નંબર 65 અલગ છે. ખેલાડીઓની સંખ્યાના આધારે ચડતા ક્રમમાં ગોઠવતા છેલ્લેથી બીજા ક્રમે કઈ રમત આવશે? તો 1 કબડ્ડી, ક્રિકેટ, ખોખો, વોલીબોલ અને ટેનિસ. આપણે સૌપ્રથમ તો ખેલાડીઓની સંખ્યાના આધારે આ રમતોને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. તો ટેનિસના એક પાલામાં 2 ખેલાડીઓ હોઈ શકે મેક્સિમમ, વધુમાં વધુ, અને સામે 2 એટલે 4 હોઈ શકે. પણ આપણે એક જ ભાગ લઈશું, 2 ટીમ હોય ને એટલે એક ભાગ લઈશું તો સરળ રહેશે. ત્યાર પછી તમે જોશો તો વોલીબોલમાં 6 ખેલાડીઓ હોય છે, કબડ્ડીમાં 7 ખેલાડીઓ હોય છે, ખોખોમાં 9 ખેલાડીઓ હોય છે અને ક્રિકેટમાં 11 ખેલાડીઓ હોય છે. આપણને પ્રશ્ન છે છેલ્લેથી બીજો ક્રમ. છેલ્લેથી બીજો ક્રમ, તો આ છેલ્લો ક્રમ છે ક્રિકેટ અને છેલ્લેથી બીજો ક્રમ આવે છે ખોખો, એટલે કે વિકલ્પ એ સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 66 જુઓ. આમાં કહ્યું છે કે તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો સૌથી દૂર અહીં હું વિકલ્પ એકવાર વાંચી જાઉં છું શબ્દો. ચંદ્ર, સૂર્ય, પૃથ્વી, એશિયા, ભારત. તો સૌપ્રથમ સૌથી દૂરનું એકમ ગણાશે સૂર્ય. સૂર્ય એ સૌથી દૂર ગણાય અને મોટો ગણાય, એનો ક્રમ આવે 2. ત્યાર પછી ચંદ્ર, ચંદ્રનો ક્રમ આવશે 1, તો 1 લખી દો એની નીચે. પછી પૃથ્વી આવશે એનાથી નાની, તો પૃથ્વીનો ક્રમ આવશે 3, લખી દો. પછી એશિયા ખંડ એ લખો 4 અને ભારત લખો 5. હવે એને આપણે ક્રમમાં બોલો તો 2 1 3 4 5. 2 1 3 4 5 વિકલ્પ સી માં આ પ્રમાણે શબ્દ બને છે. તો જવાબ આવશે વિકલ્પ સી. પ્રશ્ન નંબર 67 જુઓ. સાપ્તાહિક, દિવાળી અંક, પાક્ષિક, દૈનિક અને ત્રૈમાસિક. અહીં એક વર્ષમાં કેટલા અંકો પ્રકાશિત થાય છે તેના આધારે તેનો ક્રમ ઉતરતો બનશે. દૈનિક એટલે કે દરરોજ લખાય તે આપણે અખબાર કહી શકીએ. તો 365 દિવસના 365 અંક તૈયાર થાય. બીજું છે સાપ્તાહિક. સાપ્તાહિક એટલે અઠવાડિયું. વર્ષમાં 52 અઠવાડિયા આવે એટલે 52 છપાય, 52 છપાય, બરાબર. તો એ આવશે સાપ્તાહિક નો આવે 1 નંબર, તો એની નીચે આપણે 1 નંબર લખી દીધો. પછી આવે પાક્ષિક. પાક્ષિક એટલે 15 દિવસ આવે, તો 12 મહિનાના અડધા કરીએ એટલે 15 દિવસ થાય, એટલે કે 24 અંકો છપાય. પછી ત્રિમાસિક હોય તો વર્ષના 3 વાર ત્રિમાસિક આવે, એટલે કે એ ત્રિમાસિકના 4 અંકો છપાય. અને દિવાળી અંક, દિવાળી વર્ષમાં 1 વાર આવે એટલે 1 જ વાર છપાય. તો આખો છપામણીના સંખ્યાને આધારે જે તૈયાર થાય છે તે આપણે જોઈએ છીએ. તો 4 1 3 5 2 આ ઉતરતો ક્રમ બન્યો, જે વિકલ્પ એ માં બતાવવામાં આવી રહ્યો છે. પ્રશ્ન નંબર 1 રજત જયંતિ, 2 વર્ષગાંઠ, સી સુવર્ણ જયંતિ, ડી અમૃત મહોત્સવ અને ડી હીરક જયંતિ. અહીં તમે જોશો તો અમૃત મહોત્સવ એ 75 વર્ષે આવે, હીરક જયંતિ એ 60 વર્ષે આવે, એટલે કે એનો હીરક જયંતિનો અહીંયા 5 નંબર છે, તો એની નીચે મેં 5 લખી દીધો ક્રમ. આ ઉતરતા ક્રમ બનશે. સુવર્ણ જયંતિ એ 50 વર્ષે આવે 3, રજત જયંતિ એ 25 વર્ષે આવે 1 અને વર્ષગાંઠ એ દર વર્ષે આવે. એટલે અહીં ક્રમ આ પ્રમાણે થયો 75 60 50 25 ને 1, એટલે કે ક્રમ બન્યા 4 5 3 1 2. હવે વિદ્યાર્થી મિત્રો 4 વિકલ્પોમાંથી જવાબ તમારે આપવાનો છે, તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર
69 જુઓ, 1 બાઇટ, 2 ગીગાબાઇટ, 3 મેગાબાઇટ, ડી કિલોબાઇટ અને ચોથું કિલોબાઇટ અને પાંચમું ટેરાબાઇટ. તો આમાં આપણે જોઈશું તો સૌથી મોટો એકમ પહેલા લખવો પડશે. તો એ આવશે ટેરાબાઇટ. જે મોબાઈલ વાપરે એને મેમરીના આધારે ખ્યાલ હોય છે. ટેરાબાઇટ એનો 5 નંબર હોય છે. ત્યાર પછી આપણે ગીગાબાઇટ જોઈએ, તો ગીગાબાઇટનો 2 નંબર આવે. ત્યાર પછી મેગાબાઇટ એમબી, અહીં ટીબી, જીબી, એમબી, કેબી અને બી બાઇટ એ પ્રમાણે છે. તો મેગાબાઇટનો 3 નંબર અહીં જોઈ શકો છો. કિલોબાઇટનો 4 નંબર અહીં આપ જોઈ શકો છો કર્સર પાસે, અને બાઇટનો 1 નંબર આપ અહીં જોઈ શકો છો કર્સર પાસે. તો હવે એનો ઉતરતો ક્રમ બોલીએ, 5 2 3 4 1, જે છે વિકલ્પ બી. વિકલ્પ ડી 5 2 3 4 1 આ જવાબ આવશે. હવે 70મો જોઈએ, શેરી, 1 શેરી, 2 ઘર, 3 ગામ, 4 ઓરડો, 5 તાલુકો. તો આમાં સૌથી મોટો એકમ આવશે તાલુકો, જેનો 5 નંબર છે તે લખી દો એની નીચે. પછી આવે ગામ, ગામનો એકમ નંબર છે 3. પછી શેરી, શેરી 1 નંબર, શેરીમાં ઘર હોય, ઘરનો 2 નંબર અને ઘરમાં ઓરડો હોય એનો 4 નંબર. તો ક્રમ ઉતરતો આ પ્રમાણે બન્યો, 5 3 1 2 4, 5 3 1 2 4. વિકલ્પ એ માં આ પ્રમાણે સિદ્ધ થાય છે. જવાબ આવશે વિકલ્પ એ. હવે આપણે આગળ જુઓ, પ્રશ્ન નંબર 71 થી 75 માં પ્રશ્નમાં આપેલ સૂચના અનુસાર જવાબ આપો. જો પ્લસનો અર્થ માઇનસ, માઇનસનો અર્થ પ્લસ, ગુણાકારનો અર્થ ભાગાકાર અને ભાગાકારનો અર્થ ગુણાકાર હોય તો તે મુજબ ચિહ્નો બદલી સાદુરૂપ આપતા શું જવાબ આવે તે વિકલ્પમાંથી શોધો. તો પહેલો પ્રશ્ન છે 16/4 કૌંસમાં ઓછા બીજા કૌંસમાં 12/2. હવે સૌ પ્રથમ તો આપણે શું કરવાનું છે, પ્લસનો અર્થ માઇનસ. અહીં મેં કલર કોમ્બિનેશન દ્વારા, કલર કોડ દ્વારા ચિહ્નો બદલતા તમને બતાવી રહ્યો છું. કે ભાગાકારનો અર્થ શું છે, ભાગાકારનો અર્થ છે ગુણાકાર, જે આ રહ્યું હમણાં કર્સર તમને દેખાઈ રહ્યું છે ને, ભાગાકારનો અર્થ ગુણાકાર. તો પીળા કલરમાં તમે જોઈ શક્યો છે કે જે ભાગાકાર છે તેને મેં ગુણાકારમાં ફેરવી નાખ્યા છે. બીજું ઓછાનો અર્થ વત્તા, જે લીલા કલરનો કોડ છે તેમાં તમે જોઈ શકો છો કે મેં ઓછાને વત્તા કરી નાખ્યા છે. ગુણાકારનું ભાગાકાર, ભૂરા કલરના કોડમાં ગુણાકારના ચિહ્નને ભાગાકારમાં ફેરવી નાખ્યું છે. હવે આપણને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જેવી 4 પાયાની ક્રિયાઓ આવડે છે. તો એ ક્રિયાઓ દ્વારા આપણે સાદુરૂપ આપી દઈએ. સૌપ્રથમ કૌંસના અંદરની ક્રિયા કરતા 16 × 4 64 આવે, 12/2 6 આવે, 6 + 64 = 70. 70 જવાબ આવે છે ઓપ્શન એ માં. જવાબ આવશે ઓપ્શન એ. 72મો પ્રશ્ન, 25 + 3 × 2 કેટલા? અહીં વત્તાનો છે એનો અર્થ શું થાય? એનો અર્થ થાય ઓછા. ગુણાકાર છે તેનો અર્થ શું થાય? તેનો અર્થ થાય ભાગાકાર. તો આપણે જોઈએ તો 25 - 3/2. 25 માંથી 3 જાય તો 22. કૌંસના અંદરની ક્રિયા સૌ પ્રથમ કરવાની હોય. 22 ને 2 વડે ભાગતા 11. જવાબ આવશે વિકલ્પ બી 11. પછીનો પ્રશ્ન નંબર 73, 4 + 3 પહેલા કૌંસમાં ભાગ્યા 10 - 5 બીજા કૌંસમાં. હવે આપણે નિશાનીઓ બદલી કાઢીએ. સૌ પ્રથમ તો વત્તાનો અર્થ શું છે? ઓછા. પીળા કલરમાં તમે ચેન્જ જોઈ શકો છો. ભાગાકારનો અર્થ શું છે? ગુણાકાર. લીલા કલરનો માં બદલાવ જોઈ શકો છો. અને ઓછાનો અર્થ શું છે? વત્તા. એ ભૂરા કલરમાં જોઈ શકો છો. તો નિશાની બદલતા 4 - 3 પ્રથમ કૌંસમાં ગુણ્યા બીજા કૌંસમાં 10 + 5. 4 માંથી 3 જાય તો 1, 10 ને 5 15. 15 × 15. વિકલ્પ સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 74, 25 - 5 + 20 + 5. અહીં કૌંસની ક્રિયા સૌ પ્રથમ કરીશું એ પહેલા આપણે નિશાની બદલીશું. ઓછાનો અર્થ વત્તા, વત્તાનો અર્થ ઓછા લીલો કલર, અને ભૂરા કલરમાં વત્તાનો અર્થ ઓછા તમે જોઈ શકો છો. હવે 25 + 5 એટલે 30, ઓછા બીજા કૌંસમાં 20 - 5 એટલે 15. તો 30 માંથી 15 જાય તો જવાબ 15 આવે. વિકલ્પ એ એનો સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 75 જુઓ, એમાં
તમે જોશો 10/10 વત્તા બીજા કૌંસમાં 10/10. અહીં પહેલા કૌંસની નિશાની બદલીએ તો 10/10 એટલે કે ભાગાકારના બદલે ગુણાકાર પીળો કલરનો, લીલા કલરમાં જુઓ છો કે વત્તાનો અર્થ ઓછા કરી નાખ્યો છે, કારણ અહીં આપણને કહ્યું છે વત્તાનો અર્થ ઓછા. ત્યાર પછી ગુણાકારનો અર્થ ભાગાકાર એવું પણ કહ્યું છે. તો 10/10 ઓછા 10/10, તો 100 ને 1 વડે 100 ઓછા 1 બરાબર 99. જવાબ આવશે વિકલ્પ ડી, 99 જવાબ આવશે. હવે પ્રશ્ન નંબર 76 જુઓ. જો ડિસેમ્બર મહિનાની 22મી તારીખે રવિવાર હોય તો તે મહિનામાં કયો વાર 5 વખત નહીં આવે? મિત્રો, આમાં તમે ઘણી બધી સરળ રીત છે, પરંતુ શરૂઆતમાં સમજાય તે જરૂરી છે. એટલા માટે તમે કેલેન્ડર બનાવી શકો છો. એક જ મહિનાની વાત હોય તો તમે એ મહિનાનું કેલેન્ડર બનાવી કાઢો, જેનામાં સૌ પ્રથમ તમારે ખૂબ જ ઝડપથી રવિવારથી શનિવાર સુધી લખી દેવાનું, અને 22 તારીખે રવિવાર કીધું છે તો તે ત્રીજી ચોથી લાઈનમાં આવશે અંદાજિત. તો તમારે થોડાક દૂર અંતરે 22 લખી દેવાનું રવિવારની સામે. પછી તારીખના ચડતા ક્રમમાં આગળ જવાનું. સોમવારમાં 23, મંગળવારમાં 24, આ રીતે લખી દેવાનું, અને એ જ રીતે ઉતરતા ક્રમમાં પણ જવા દેવાનું. 22 પછી 21, શુક્રવારે 20, આ પ્રમાણે તમે આખું એક મહિનાનું કેલેન્ડર બનાવી શકો છો. આ કામ ખૂબ જ ઝડપથી થાય છે, માત્ર મહાવરાની જરૂર છે. તમારે આડી અને ઊભી લીટીઓ દોરવાની નથી, ખૂબ જ ઝડપથી કરવાનું છે રફ પેજમાં. તો તમે અહીં જોશો તો મેં કેલેન્ડર બનાવી દીધું છે. રવિવારે 5 વાર આવે છે, વિકલ્પ બી નહીં આવશે. સોમવારે 5 વખત આવે છે, વિકલ્પ સી નહીં આવે. મંગળવાર 5 વખત આવે છે, વિકલ્પ ડી નહીં આવે. 5 વખત નહીં આવે એવો વાર છે શનિવાર, જેમાં 4 જ દિવસ છે, વિકલ્પ એ. પ્રશ્ન નંબર 47 જુઓ. જો આજે 77, જો આજે રવિવાર હોય તો 47 દિવસ પછી કયો વાર હશે? તો સૌ પ્રથમ તો આપણે 7 વડે ભાગાકાર કરતા શીખવાનું છે. એમાં કેટલી શેષ વધે છે તે જોવાનું છે. જો આજે રવિવાર હોય તો 47 દિવસ પછીનો વાર શોધવા માટે શેષના દિવસોની ગણતરી કરવી પડે. 47 ને 7 વડે ભાગતા 5 શેષ વધે. 7 છંગ 42, 47 માંથી 42 જાય તો 5. હવે રવિવારમાં 5 ઉમેરતા શુક્રવાર આવે, આમ 47 દિવસ પછી શુક્રવાર હોય. જવાબ વિકલ્પ ડી. 78મો પ્રશ્ન. જો 15મી ઓગસ્ટ 2019 ના રોજ ગુરુવાર હોય તો 1 જાન્યુઆરી 2020 ના રોજ કયો વાર હશે? એ ગુરુવાર, બી બુધવાર, સી શુક્રવાર ને ડી શનિવાર. તો સૌ પ્રથમ તો આનામાં તમારે 15મી ઓગસ્ટે ગુરુવાર છે એટલે આપણે જાન્યુઆરીનું શોધવાનું છે. તો ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, આ રીતે મહિનાઓના નામ લખી દો. દિવસોની સંખ્યા અહીં 15મી ઓગસ્ટથી દિવસ ધ્યાને લેવાના છે, એટલે કુલ 17 દિવસ થશે ઓગસ્ટના. ત્યાર પછી સપ્ટેમ્બરના 30 દિવસ, ઓક્ટોબરના 31, નવેમ્બરના 30, ડિસેમ્બરના 31. હવે તમારે શેષના દિવસો લખવાના છે. તો 7 વડે ભાગતા જે શેષના દિવસો આવે ને તેને શેષના દિવસો કહેવાય છે. તો 17 ને 7 વડે ભાગતા 14 સુધી બાદ થશે, તો 3 શેષ વધશે. આમ શેષનો સરવાળો કરી નાખવાનો. જાન્યુઆરીની 1લી તારીખ કીધી છે એટલે જાન્યુઆરીના દિવસો ગણાશે નહીં. તો કુલ 13 આવે છે. કુલ શેષના દિવસો 13 છે. 13 ને 7 વડે ભાગતા 6 શેષ વધે, માટે બુધવારમાં 6 દિવસ ઉમેરતા ગુરુવારમાં 6 દિવસ ઉમેરતા બુધવાર આવે. 1 જાન્યુઆરી 2020 બુધવાર હોય, વિકલ્પ બી સાચો જવાબ આવશે. 79. તમે કોના બાપના દીકરા? તો હું આમાં જ્યારે આ પ્રમાણે પ્રશ્નો પૂછાય સંબંધોવાળા, લોહીના સંબંધોવાળા, તો સૌ પ્રથમ તમારે તમારું નામ લખી દેવાનું અને તેના આધારે જવાબ શોધવાના. અને જો લગ્નવાળા હોય તો મમ્મી કે પપ્પાનું નામ લખીને તમે તેમના સંબંધીઓના નામ લખીને સંબંધ જણાવી શકો છો. તો હું અહીંયા મારું નામ લખું છું કે હું અનિલ. હવે બાપના દીકરા એટલે કે અનિલભાઈ કોના દીકરા? તો બાપ, પિતાનું નામ લખવાનું છે શાંતિલાલના દીકરા. કોના બાપ? તો મારા ભાઈનું નામ લખી શકું હું કે વિનોદભાઈના બાપ શાંતિલાલના દીકરા અનિલભાઈ.
તો વિનોદભાઈ એ મારા ભાઈ થાય, તો જવાબ આવશે વિકલ્પ એ ભાઈ. હવે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 80. એક્સ એ વાય ની પત્ની છે, વાય એ ઝેડ નો પિતા છે, તો એક્સ એ ઝેડ ના શું થાય? તો સૌ પ્રથમ તો તમારે એક્સ વાય આવા ને બદલે તમારે એવા પોતાનું નામ અથવા તો પિતાનું અથવા મમ્મીનું નામથી આ પ્રમાણે જવાબ મેળવી શકો કે પ્રતિભા એ અનિલની પત્ની છે, અનિલ એ દેવનો પિતા છે, તો પ્રતિભા એ દેવની માતા થાય. વિકલ્પ બી જવાબ આવશે. 81. મેચ નિહાળતી વખતે એક ખેલાડી તરફ આંગળી ચીંધીને રમેશ કહે, તે મારા દાદાના એકમાત્ર પુત્રનો પુત્ર છે. હવે એક જ પુત્ર છે, દાદાનો એક જ પુત્ર હોય તો તે પપ્પા હોય. મારા એટલે કે અનિલના દાદા શંકરભાઈ ના એકમાત્ર દીકરા એટલે મારા પપ્પા શાંતિલાલ નો દીકરો વિનોદ છે, તો વિનોદ એ અનિલનો ભાઈ છે. આ તમે તમારા સંબંધોના આધારે આનો જવાબ બોલજો. એટલે વિડીયો 10 સેકન્ડ માટે સ્ટોપ કરીને આનો જવાબ તમારા સંબંધના આધારે તમે મેળવશો. વિકલ્પ સી સાચો જવાબ. 82 નંબર તમે જુઓ. રોઝી સૂર્યાસ્ત સમયે ઉત્તર દિશા તરફ મોં રાખીને ઊભી છે, તેનો પડછાયો કઈ દિશામાં પડશે? એ પૂર્વ, બી પશ્ચિમ, સી ઉત્તર, ડી દક્ષિણ. હવે તમને જણાવી દઉં કે સૂર્ય જે દિશામાં હોય તેની વિરોધી દિશામાં પડછાયો પડતો હોય છે. આપણું મોં કઈ દિશામાં છે તેની સાથે કોઈ લેવા દેવા નથી. હવે સૂર્યાસ્ત સમયે સૂર્ય પશ્ચિમ દિશામાં હોય છે, તો કોઈ પણ વસ્તુનો પડછાયો પૂર્વ દિશામાં હોય એટલે રોઝીનો પડછાયો પણ પૂર્વ દિશામાં આવશે. વિકલ્પ એ. 83મો પ્રશ્ન. રહીમ ઘરેથી નીકળીને પૂર્વ દિશા તરફ 6 કિલોમીટર ચાલે છે, એટલે આ તેનું ઘર છે અને પૂર્વ દિશા તરફ તે 6 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને 8 કિલોમીટર ચાલે છે અને તો હવે ઘરે પાછા ફરવા માટે તેને ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડે? અહીં કાટખૂણો પડે છે અને ત્રિકોણ રચાય છે. વિકલ્પ સી પર ઊભો છે તે બિંદુ સી પર અને એ પર તેનું ઘર છે. આમ કાટખૂણો રચાય છે અને તેને ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડે એના માટે આ કર્ણ જે છે તેની લંબાઈ શોધવાની હોય છે. અને કાટખૂણામાં પાયથાગોરસના પ્રમેય મુજબ કાટકોણ ત્રિકોણના કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની કાટખૂણો બનાવતી બે બાજુઓની લંબાઈનો વર્ગના સરવાળા બરાબર હોય છે. તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, એટલે કે 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ બરાબર 36 વત્તા 64 બરાબર 100. 100 એટલે 10 નો વર્ગ, તો AC એટલે 10 આવશે. ત્યાર પછી આપણે જોઈએ પાયલ ઘરેથી નીકળીને ઉત્તર દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે. ત્યાંથી તે જમણી બાજુ વળીને થોડું ચાલે છે, ત્યારબાદ તે ડાબી બાજુ વળે છે, તો હવે તેનું મોં કઈ દિશા તરફ હશે? સૌ પ્રથમ તો તે ઘરેથી નીકળી ઉત્તર દિશા તરફ, તો અત્યારે મુખ કઈ બાજુ છે? ઉત્તર તરફ. પછી તે ડાબી બાજુ વળે છે એટલે કે તે પૂર્વ દિશા તરફ વળે છે. પછી ફરીથી તે ડાબી બાજુ વળે છે એટલે ફરીથી તેનું મુખ ઉત્તર દિશા તરફ થઈ જાય છે. વિકલ્પ સી જવાબ આવશે. 85 મોઈન અને મુસ્કાનની હાલની ઉંમરનો સરવાળો 28 વર્ષ છે. 7 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય? તો 7 વર્ષ પછી મોઈનની ઉંમર 7 વર્ષ વધી જાય, 7 વર્ષ પછી મુસ્કાનની ઉંમર પણ 7 વર્ષ વધી જાય, એટલે કે 7 વર્ષ પછી બંને જણ ટોટલ 14 વર્ષ મોટા હોય હાલની ઉંમરના સરવાળા કરતા. તો હાલ બંનેની ઉંમરનો સરવાળો 28 વર્ષ છે, તો તેમાં 14 ઉમેરતા 42 થાય. 7 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો 42 થશે. વિકલ્પ સી. પ્રશ્ન નંબર 86. અજયની ઉંમર વિજયની ઉંમરના 3 ગણા કરતા 3 ઓછી છે. જો બંનેની ઉંમરનો સરવાળો 77 હોય તો વિજયની ઉંમર શોધો. ધારો કે વિજયની ઉંમર x આપણે ધારી લઈએ, તો અજયની ઉંમર 3 ગણા છે એટલે કે 3x, એમાં 3 ઓછી છે એટલે ઓછા 3. બંનેની ઉંમરનો સરવાળો x વત્તા 3x ઓછા 3 બરાબર 77. અહીં x વત્તા 3x એટલે 4x થશે. ઓછા 3 બરાબરની બીજી તરફ જશે તો વત્તા 3 થશે અને x બરાબર 80 ભાગ્યા 4 એટલે કે 20 થાય. વિજયની ઉંમર 20 વર્ષની થશે. વિકલ્પ બી. 87 જુઓ.
માનવના જન્મ સમયે તેની અને તેના પિતાની ઉંમરનો સરવાળો 22 વર્ષ હતો. જો હાલમાં બંનેની ઉંમરનો સરવાળો 44 વર્ષ હોય તો માનવની હાલની ઉંમર શોધો. હવે પહેલી વાત કે માનવનો જન્મ થયો ત્યારે તેની ઉંમર 0 હોય અને પિતાની ઉંમર 22 વર્ષની હોય, કારણ બંનેનો ઉંમરનો સરવાળો 22 છે. હવે અત્યારે બંનેની ઉંમરનો સરવાળો 44 વર્ષ છે, એટલે કે પહેલા કરતા 22 વર્ષ વધારે છે. હવે સ્વાભાવિક છે કે બંને જણની ઉંમર સરખી વધે ને, તો બંનેની ઉંમર 11 વર્ષ વધી હોય તો જ 22 વર્ષ વધ્યા ટોટલ. તો માનવની ઉંમર ત્યારે 0 વર્ષ હતી અને અત્યારે 11 વર્ષ ઉમેરીએ તો 11 વર્ષની થાય. વિકલ્પ એ જવાબ આવશે. 88 જુઓ, એક સીધી હરોળમાં જોસેફનું સ્થાન આગળથી ગણતા 15મું અને પાછળથી ગણતા 17મું છે, તો તે હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે? હવે સૌ પ્રથમ તમે એક કોષ્ટક બનાવી દીધો છે, તમારા સમજ માટે છે. આ તમારે જવાબ સાચો આવે અને સમજ પડે એના માટે આટલી લાંબી રીત કરવામાં આવી છે. પરીક્ષામાં તમારે ઝડપી રીતનો ઉપયોગ કરવાનો છે, જે આ મહાવરાઓના પરિણામે તમને આવડી જશે. તો સૌ પ્રથમ અહીં જુઓ તો સીધી હરોળમાં આગળથી 15મું સ્થાન, એટલે અહીંયા લાલ કલરમાં જોસેફ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 15. બીજી હરોળ છે તેમાં તે પાછળથી 17મા સ્થાને છે, એટલે કે પાછળથી ગણીએ 1 2 3 4 5 તો 17, ત્યાર પછી 16 15 આ રીતે લખી દઈએ. હવે સળંગ ક્રમ ગણી લો, 1 થી 31 થાય, એટલે કે તેની આગળ 14 જણ હતા, બરાબર, એ 15મો, પાછળથી 17મો એટલે તેની પાછળ 16 જણ અને તે પોતે. સમજાઈ ગઈ ને રીત? આગળના પાછળના વત્તા એ પોતે, આવી રીતે સરવાળો કરતા તમે જોશો તો જવાબ આવશે 31. આમ કુલ હરોળમાં કુલ 31 વ્યક્તિઓ હોય. એક પેટીમાં 3 લાલ અને 2 સફેદ દડા રાખેલા છે, તેમાંથી 2 દડા કેટલી રીતે પસંદ કરી શકાય? કુલ 5 દડામાંથી 2 દડા પસંદ કરવાના છે, તો 5 ગુણ્યા 2 10 રીતે પસંદ કરી શકાય. અહીં સંભાવનાના દાખલાઓ તમને આગળ સમજ આપવામાં આવશે. પ્રશ્ન નંબર 90. 2 સિક્કા એક સાથે ઉછાળતા ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના કેટલી? તો સૌપ્રથમ તો છાપને H અને કાટને એટલે કે કાંટાને T વડે દર્શાવતા 2 સિક્કા એક સાથે ઉછાળવામાં આવે છે, તો બંને છાપા આવે એટલે કે HH. એક છાપા પહેલામાં છાપા અને બીજામાં કાંટા આવે એટલે કે HT. ત્રીજામાં એવું છે કે પહેલા સિક્કામાં કાંટો આવે અને બીજામાં છાપા આવે એટલે કે TT, અથવા તો બંનેમાં છાપ આવે તેવા બંનેમાં કાટ આવે તેવા ચોથો વિકલ્પ. આમ કુલ 4 પરિણામો પ્રાપ્ત થાય, પરંતુ ઓછામાં ઓછી એક છાપ એટલે કે HH, HT અને TH માં આપણને એક છાપ મળે છે. એવું 3 વખત થઈ શકે. તો સંભાવના આવશે કે કુલ 4 માંથી 3 વખત એવું થાય તો 3/4 એવી સંભાવના થાય. NMMS 2019 સંપૂર્ણ ગુણનું 180 પેપર સોલ્યુશન, 180 ગુણનું વિભાગ 2 શાળાકીય યોગ્યતા કસોટી, જે 90 ગુણની હોય છે. વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમારે ધોરણ 7 સંપૂર્ણ અભ્યાસક્રમ, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ સામાજિક વિજ્ઞાન અને ધોરણ 8નો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ પૂછાય છે, આ જ 3 વિષયનો. તો આપણે હવે શરૂ કરીએ. 91. એક વાહન 2.4 લીટર પેટ્રોલમાં 43.2 કિલોમીટરનું અંતર કાપે છે, તો 1 લીટર પેટ્રોલ માટે વાહન દ્વારા કેટલું અંતર કપાયું હશે? જવાબ આવશે કે તમારે 43.2 ને 2.4 વડે ભાગતા સાચો જવાબ આવશે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે જાય છે. 92. એક સમદ્વિબાજુ ત્રિકોણમાં 2 આધાર ખૂણાના માપ સરખા છે. જો શિરકોણનું માપ 40° હોય તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ ખાલી જગ્યા થાય. જવાબ આવશે વિકલ્પ બી 70°. 93. કુલ રાશિ શોધો કે જેના 70% બરાબર 14 મિનિટ થાય. અહીં 70% બરાબર 14 મિનિટ એટલે આપણે 100% બરાબર કેટલા, આવું પદ મૂકીને ગણતરી કરતા જવાબ આવશે કે 20 મિનિટ આવશે. વિકલ્પ સી. 93 પછી 94મો પ્રશ્ન, જેમાં 3/5 ગુણ્યા 10/5 ગુણ્યા 25 ના છેદમાં 5/7 ગુણ્યા 6/5 બરાબર કેટલા? અહીં જવાબ આવશે
વિકલ્પ ડી 1. 95મો પ્રશ્ન, જેની બાજુની લંબાઈ 40 સેમી અને વિકર્ણની લંબાઈ 41 સેમી હોય તેવા લંબચોરસની પરિમિતિ ખાલી જગ્યા થાય. અહીં જવાબ આવશે 98 સેન્ટીમીટર, વિકલ્પ એ. 96મો પ્રશ્ન, જો 0.25 કૌંસમાં 4f-3 બરાબર 0.05 કૌંસમાં 10f ઓછા 9 હોય તો f બરાબર કેટલા? જવાબ આવશે 0.6. 97મો પ્રશ્ન, સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસ પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે તો ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓના માપ શોધો. જવાબ આવશે 108 અને 72. આને તમે માપ પણ ચેક કરશો તો 3:2 મળશે. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના ચતુષ્કોણ ABCDમાં બાજુ ABCD હોય તો માપખૂણો C બરાબર કેટલો? અહીં જોશો જવાબ આવશે વિકલ્પ ડી 60°. ત્યાર પછી 99મો પ્રશ્ન, સમય સંખ્યાઓ -2/11, -5/11, -9/11 માટે સાચું શું છે? મિત્રો, આપણે જાણીએ છીએ કે મોટી દેખાતી સંખ્યા નાની હોય છે, નાની દેખાતી સંખ્યા મોટી હોય છે અને ઋણમાં પણ અહીં આ પ્રમાણે હોય છે. વિકલ્પ એ જુઓ કે -9/11 એ નાની છે, -5/11 કરતા તેનાથી મોટી છે, -2/11. પ્રશ્ન 100, -2/5 અને 1/3 વચ્ચે આવતી બે સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. જવાબ આવશે વિકલ્પ સી, -9/4 અને 0. 101, એક લંબચોરસની પરિમિતિ 13 સેમી અને તેની પહોળાઈ 2.3 સેમી હોય તો તેની લંબાઈ ખાલી જગ્યા થાય. જવાબ આવશે 15/4 સેમી થાય. 102, 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા 4 ગણી થાય તો રવિની હાલની ઉંમર શોધો. રવિની હાલની ઉંમર થશે 5 વર્ષ, 15 વર્ષ પછી થશે 20 વર્ષ, જે 4 ગણા છે. પ્રશ્ન નંબર 103, નીચેની આકૃતિમાં x નું માપ શોધો. જવાબ આવશે 110. અહીં તમે જોશો તો 50° છે, તેની બાજુની આપણે એક વસ્તુ જાણીએ છીએ કે ચતુષ્કોણના 4 ખૂણાઓના માપનો સરવાળો 360 થાય છે. તેના આધારે અભિકોણોના માપ મળે છે. 104 જોઈએ, એક થેલામાં 4 લાલ અને રંગના અને 2 પીળા રંગના દડા છે. જો થેલામાં જોયા વગર એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો આ દડો લાલ રંગનો જ હોય તેની સંભાવના કેટલી? દડા રંગ સિવાય કોઈ રીતે જુદા પડતા નથી, બધી આકાર મતલબ કે એનો આકાર સરખો છે, તો જવાબ આવશે કે તેની સંભાવના 2/3 થાય. એક ચબરખી પર માત્ર એક જ નંબર લખેલ હોય તેવી કુલ 10 ચબરખી પર 1 થી 10 અંકો લખીને તેને એક ખોખામાં રાખી સારી રીતે ભેળવવામાં આવે છે. તેમાંથી એક ચબરખી જોયા વગર પસંદ કરવામાં આવે છે તો પસંદ થયેલ ચબરખી પર લખાયેલ સંખ્યા 1 અંકવાળી હોય તે ઘટનાની સંભાવના 0.9 છે. 106, નીચેની પેટર્નમાં ખૂટતી સંખ્યા લખો. 11 નો વર્ગ બરાબર 121, 101 નો વર્ગ બરાબર 10201, 1001 નો વર્ગ બરાબર 100201, 10,001 નો વર્ગ બરાબર 1000, પછી મતલબ કે 10002001. એવી રીતે આ જ ક્રમમાં આગળ વધતા 1,01,000 નો વર્ગ બરાબર 1 4 ટાઈમ 0 2 4 ટાઈમ 0 1, વિકલ્પ સી. પ્રશ્ન નંબર 107, નીચેની કઈ સંખ્યા પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? તો 625 એ પૂર્ણ વર્ગ છે, 3481 એ પૂર્ણ વર્ગ છે, 1681 એ પણ પૂર્ણ વર્ગ છે,
1089 પણ પૂર્ણ વર્ગ છે, પરંતુ 1023 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એક વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા x છે તથા દરેક વિદ્યાર્થી પ્રધાનમંત્રી રાહત ફંડમાં રૂપિયા x ફાળો આપે છે. ફાળાની કુલ રકમ 2401 થાય છે તો x બરાબર કેટલા? અહીં પૂર્ણ વર્ગ સંખ્યાને આધારે જવાબ મળશે તો એ આવશે 49. ત્રિકોણ ABC માં માપખૂણો B બરાબર 90°. જો AC બરાબર 13 અને BC બરાબર 5 સેમી હોય તો AB બરાબર કેટલા? મિત્રો અહીં કાટખૂણો છે એટલે પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના માપના વર્ગોના સરવાળા બરાબર થાય. તો 13 નો વર્ગ 169 અને 5 નો વર્ગ 25, જે બાદ કરતા 144 વધે એમ 12 નો વર્ગ થશે. તો એક બાજુનું માપ જે આપ્યું નથી તે 12 સેમી થાય. પ્રશ્ન નંબર 110, 2.56 નું વર્ગમૂળ બરાબર કેટલા? હવે પોઈન્ટ પછી બે રકમ છે તો જવાબમાં પોઈન્ટ પછી એક રકમ આવશે વર્ગમૂળની અંદર, તો જવાબ આવશે 1.6. 16 નો વર્ગ 256 અને 1.6 નો વર્ગ 2.56. 11મો પ્રશ્ન, પાણીનું શુદ્ધિકરણ એ ખાલી જગ્યાને પાણી સ્ત્રોતમાં પહોંચે તે પહેલા પાણીમાંથી દૂર કરવાની પ્રક્રિયા છે. તો શુદ્ધિકરણમાં આપણે પ્રદૂષકો એટલે કે ગંદકી સાદી ભાષામાં કહીએ તો દૂર કરવી પડે. જવાબ આવશે બધા પ્રદૂષકો. પાણીનો કુલ જથ્થો એ વિશ્વમાં નદીઓ અને તળાવમાં અચળ રહે છે. બી ભૂમિય સ્તરોમાં અચળ રહે છે. સી સમુદ્રો અને મહાસાગરોમાં અચળ રહે છે. ડી વિશ્વમાં અચળ રહે છે. જવાબ આવશે વિશ્વમાં અચળ રહે છે, વિકલ્પ ડી. કારણ કે સમુદ્ર, મહાસાગરો કે કોઈ પણ જગ્યાનું પાણી વરાળ બનીને તે બીજી જગ્યાએ વરસાદ સ્વરૂપે પહોંચે તો ટૂંકમાં તેના દરેક સ્થાનનું વધઘટ પાણીના પ્રમાણમાં થાય છે, પરંતુ વિશ્વમાં એક જ સરખું રહેશે. 113 ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ પડદા પર ક્યારેય મેળવી શકાતું નથી. જવાબ આવશે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ પડદા પર ક્યારેય મેળવી શકાતું નથી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને પ્રશ્નો પૂછવામાં આવે અથવા તમે જવાબની તૈયારી કરતા હો ત્યારે તમારે પૂરા વાક્યમાં જવાબ આપવો એ ખૂબ ઉત્તમ રહેશે. તેનાથી શબ્દને તમારા વાક્ય સાથે બંધ બેસશે અને તમને યાદ રહેશે. એક કાર 15 મિનિટ સુધી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ત્યારબાદ બીજી 15 મિનિટ સુધી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે તો કારે કાપેલું અંતર કેટલું છે? જવાબ આવશે કે 25 કિલોમીટર. પહેલા તે 10 કિલોમીટર ચાલશે પહેલી 15 મિનિટમાં, કારણ કલાકનો ચોથો ભાગ છે એટલે 40 નો ચોથો ભાગ 10. ત્યાર પછી 60 કિલોમીટરની ઝડપે દોડે છે એટલે તેનું ચોથો ભાગ એટલે 15 આવશે કિલોમીટર. કુલ કિલોમીટર થશે 25. પ્રશ્ન નંબર 115, વનસ્પતિમાં નર અને માદા જન્યુઓનું સંયુગ્મન ખાલી જગ્યા કહેવાય. જવાબ આવશે વિકલ્પ એ ફલન. વનસ્પતિમાં નર અને માદા જન્યુઓનું સંયુગ્મન ફલન કહેવાય. 116 વનસ્પતિમાં ખાલી જગ્યા દ્વારા પાણી વહન પામે છે. જવાબ આવશે વનસ્પતિમાં વિકલ્પ એ જલવાહક પેશી દ્વારા પાણી વહન પામે છે. 117 ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં ખાલી જગ્યાનો ભરાવો થાય છે. જવાબ આવશે ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં લેક્ટિક એસિડનો ભરાવો થાય છે, વિકલ્પ બી. 118 પરિપક્વ અંડાશય બીજાશય ખાલી જગ્યા બનાવે છે. જવાબ પરિપક્વ અંડાશય કૌંસમાં બીજાશય ફળ બનાવે છે. 119 વીજળીનો આકાશમાં થતો ચમકારો 4 લાખ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરીને જ્યારે તે જમીન પર ત્રાટકે છે ત્યારે તે સ્થાનની હવાનું તાપમાન સૂર્યની સપાટીના તાપમાન કરતાં ખાલી જગ્યા ઘણું વધારી દે છે. જવાબ આવશે વીજળીમાં આકાશમાં થતો ચમકારો 4 લાખ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરીને જ્યારે તે જમીન પર ત્રાટકે છે ત્યારે તે સ્થાનની હવાનું તાપમાન સૂર્યની સપાટીના તાપમાન કરતાં 4 ગણું વધારી દે છે, વિકલ્પ ડી. પ્રશ્ન નંબર 120 અતિશય ઠંડી આબોહવામાં અનુકૂલન સાધવા માટે ધ્રુવીય રીંછ કઈ લાક્ષણિકતા ધરાવે છે? જવાબ આવશે અતિશય ઠંડી આબોહવામાં અનુકૂલન સાધવા માટે ધ્રુવીય રીંછ
સફેદ રૂછાદાર વાળ, ચામડી નીચે ચરબી, ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલતા જેવા લક્ષણો ધરાવે છે. પ્રશ્ન નંબર 121. કાર્બન ડાયોક્સાઇડ CO2 વત્તા ચૂનાનું નીતર્યું પાણી કૌંસમાં Ca કૌંસમાં OH 2 બરાબર જવાબ આવશે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 પ્લસ પાણી H2O. ત્યાર પછી આપણને કીડી કરડે ત્યારે તે આપણી ચામડીમાં ખાલી જગ્યા નામનું એસિડ દ્રવ્ય દાખલ કરે છે. જવાબ આવશે આપણને કીડી કરડે ત્યારે તે આપણી ચામડીમાં ફોર્મિક એસિડ નામનું એસિડ દ્રવ્ય દાખલ કરે છે, જેના કારણે આપણને બળતરા થાય છે. 123. નીચે આપેલા પ્રાણીઓમાંથી કયું પ્રાણી ઊન આપતું નથી? A. યાક, B. ઊંટ, C. બકરી, D. ઘટ્ટ વાળવાળો કૂતરો. જવાબ ખૂબ સરળ છે કે ઘટ્ટ વાળવાળો કૂતરો ઊન આપતો નથી. તો આના પ્રશ્ન 124. લિપિડનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે. A. જઠર, B. મોં, C. નાનું આંતરડું, D. મોટું આંતરડું. જવાબ આવશે લિપિડનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે. 125. વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે. જવાબ આવશે કળશ પર્ણ નામની વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે. 126. કોલમ A માં આપેલા શબ્દોને કોલમ B માં આપેલા શબ્દો સાથે યોગ્ય રીતે જોડો. તો આપણે બધા જ જોઈએ, કારણ કે આ વ્યક્તિગત એક વાક્યના પ્રશ્નમાં બી પૂછાઈ શકે છે. કોલમ A, કોલમ B. એક છે ખરીફ પાક. આપણે જવાબ ચેક કરી લઈએ. જવાબ આવશે વિકલ્પ ડી, એટલે કે ખરીફ પાક છે તે ડાંગર અને મકાઈ છે. બીજું છે રવિ પાક, તેમાં આવશે ડી, ઘઉં, ચણા, વટાણા. ત્રીજું છે રાસાયણિક ખાતર, એમાં આવશે બી, યુરિયા અને સુપર ફોસ્ફેટ. ચોથું છે છાણિયું ખાતર, તેમાં આવશે સી, પ્રાણી મળ, ગાયનું છાણ, મૂત્ર અને વનસ્પતિનો નકામો કચરો. પ્રશ્ન નંબર 127. યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી ખાલી જગ્યાના ઉત્પાદનમાં થાય છે. A. શર્કરા, B. આલ્કોહોલ, C. હાઇડ્રોક્લોરિક એસિડ, D. ઓક્સિજન. જવાબ આવશે યીસ્ટનો ઉપયોગ આલ્કોહોલના ઉત્પાદનમાં થાય છે. પ્રશ્ન નંબર 128. મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે. માદા એનોફિલિસ મચ્છર મેલેરિયા થવા માટેના પ્રજીવને ફેરવે છે, વાહક છે. પ્રશ્ન નંબર 129. બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલવાનું કારણ ખાલી જગ્યા છે. જવાબ આવશે બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલવાનું કારણ યીસ્ટ કોષોની વૃદ્ધિ છે. 130. કોલમ A માં આપેલ સજીવોને કોલમ B માં આપેલ તેમના કાર્યો સાથે યોગ્ય રીતે જોડો. કોલમ A, કોલમ B. આપણે જવાબ જોઈ લઈએ. જવાબ આવશે વિકલ્પ ડી. તો એ જોવા માટે આપણે સમજીએ. પહેલા સાથે છે જી, તો બેક્ટેરિયા સાથે એન્ટીબોડીનું ઉત્પાદન. પછી છે બીજા સાથે એ, રાઇઝોબિયમ, તેમાં આવશે નાઇટ્રોજનનું સ્થાપન. ત્રીજું છે ત્રીજામાં બી, એટલે કે લેક્ટોબેસિલસમાં બી આવે છે, દહીં જમાવવું. ચોથું છે યીસ્ટ, એમાં સી આવશે બ્રેડનું બેકિંગ. પાંચમું છે પ્રજીવ સી, એમાં આવશે ડી, મેલેરિયાનું કારક. અને છઠ્ઠું છે ત્યાર પછી છઠ્ઠું વાયરસ, એમાં આવશે એડ્સ કારક. તો આ રીતે જવાબ આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ. કોલમ A માં આપેલ શબ્દોને કોલમ B માં આપેલ શબ્દો સાથે યોગ્ય રીતે જોડો. કોલમ A, કોલમ B. જવાબ આવશે એ, એટલે કે પહેલા પોલિસ્ટર તેની સાથે આવશે, તેનું કાપડ સરળતાથી જોડાઈ જતું નથી. બીજું છે સી, બીજા સાથે એટલે ટેફલોન સાથે આવશે, નોન સ્ટિક કુકવેરની બનાવટમાં વપરાય છે. ત્રીજું છે એ, રેયોન, લાકડાના માવામાંથી બને છે. ચોથું છે નાયલોન, તેમાં પેરાશૂટ તથા સ્ટોકિંગ જેવા વસ્ત્રોની બનાવટમાં વપરાય છે. આગળ જોઈએ. 132. જે પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી
તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી તેને ખાલી જગ્યા કહે છે? જવાબ આવશે થર્મોસેટિંગ. પ્લાસ્ટિકને એકવાર આકારમાં ઢાળ્યા પછી ગરમ કરીને નરમ કરી શકાતા નથી. 133. નીચેનામાંથી શાને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે? જવાબ આવશે ઝીંક ને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે. 134. કોલમ એ પદાર્થોને કોલમ બી માં આપેલ તેના ઉપયોગો સાથે યોગ્ય રીતે જોડો. અહીં જોઈએ તો જવાબ આવશે વિકલ્પ ડી. તેમાં સમજવા માટે આપણે જરાક જોઈએ તો પહેલા સાથે આવે છે ડી, એટલે કે સોનામાંથી આભૂષણો બને છે. ત્યારબાદ બીજા સાથે આવે છે સી, એટલે કે આર્યનમાંથી ઈ આવે છે, એટલે કે યંત્રો બને છે. ત્રીજું છે એલ્યુમિનિયમ ફોઇલ, તેમાંથી ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવા માટે તે વપરાય છે. ચોથું છે કાર્બન, તેમાં આવશે એફ, જેમાં બર્તન તરીકે વપરાય છે. પાંચમું છે કોપર, જે વિદ્યુત તાર બનાવવા માટે વપરાય છે. અને છઠ્ઠું છે મર્ક્યુરી, એનું ગુજરાતી નામ છે પારો, જે થર્મોમીટરમાં વપરાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરી ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન કરે છે? જવાબ, ધાતુઓ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. જો કોઈ પદાર્થને રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઠંડા પાણી પાડીને ગરમ કરવાથી કે વિદ્યુત વિભાજનથી જો તેનું વધુ વિભાજન ન કરી શકાય તેને ખાલી જગ્યા કહે છે? જવાબ આવશે કે બી તત્વ. તત્વને ઠંડા પાડીને ગરમ કરવાથી કે વિદ્યુત વિભાજનથી તેનું વધુ વિભાજન કરી શકાતું નથી. 137. કુદરતી રીતે અસ્તિત્વ ધરાવનારા તત્વોની સંખ્યા ખાલી જગ્યાથી વધુ નથી. જવાબ આવશે 94 થી વધુ નથી કુદરતી રીતે અસ્તિત્વ ધરાવનારા તત્વોની સંખ્યા. 138. નીચેનામાંથી ખાલી જગ્યાએ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે? જવાબ આવશે સીએનજી. એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે. 139મો પ્રશ્ન, દુનિયાનો સૌ પ્રથમ તેલનો કૂવો ઈસવીસન 1859માં ખાલી જગ્યામાં ખોદવામાં આવ્યો? જવાબ આવશે અમેરિકાના પેન્સિલ્વેનિયામાં દુનિયાનો સૌ પ્રથમ તેલનો કૂવો ખોદવામાં આવ્યો હતો. 140. તેલથી લાગેલી આગને ખાલી જગ્યા વડે નિયંત્રણ કરી શકાય? જવાબ આવશે તેલથી લાગેલી આગને વિકલ્પ એ કાર્બન ડાયોક્સાઇડ વડે નિયંત્રણ કરી શકાય. 141. એક પ્રયોગમાં 4.5 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું. તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા 1,80,000 કેલ્વિન નોંધાઈ. તો તે બળતણનું કેલરી મૂલ્ય કેટલું કેલ્વિન પ્રતિ કિલો થાય? જવાબ આવશે 40,000. ત્યાર પછીનો પ્રશ્ન 142. રેડ ડેટા બુક એક કેવું પુસ્તક છે કે જેમાં ખાલી જગ્યાનો રેકોર્ડ નોંધવામાં આવે છે? જવાબ આવશે રેડ ડેટા બુક એ નાશપ્રાય જાતિઓ માટેનું પુસ્તક છે. ત્યાર પછી પાના નંબર 143મો પ્રશ્ન, પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી ખાલી જગ્યા કારણે ઉડીને આવે છે? પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી વાતાવરણીય બદલાવને કારણે ઉડીને આવે છે. પ્રશ્ન નંબર 144, વિશ્વના તત્કાલીન ધ્યાન ખેંચે હોટસ્પોટ તેવા જૈવ વિવિધતા ધરાવતા 34 વિસ્તારો પૈકી 2 વિસ્તારો ખાલી જગ્યા ભારતમાં આવેલા છે જે વિવિધતાની બાબતમાં ખૂબ સમૃદ્ધ છે? જવાબ આવશે પૂર્વ હિમાલય અને પશ્ચિમ ઘાટ. પ્રશ્ન નંબર 145, ખાલી જગ્યા ભારત સિવાય બીજે ક્યાંય જોવા મળતા નથી? જવાબ આવશે એશિયાઈ સિંહ ભારત સિવાય બીજે ક્યાંય જોવા મળતા નથી. 146, પમ્પાઝ અને સ્થાનાના ઘાસના મેદાનો કયા ખંડમાં આવેલા છે? જવાબ, પમ્પાસ અને સ્થાનાના ઘાસના મેદાનો દક્ષિણ અમેરિકામાં આવેલા છે. 147, ગુજરાતના કયા શહેરનું કીર્તિ તોરણ પ્રસિદ્ધ છે? જવાબ, ગુજરાતના વડનગરનું કીર્તિ તોરણ પ્રસિદ્ધ છે. આદ્ય શંકરાચાર્યનો મઠ ગુજરાતમાં ક્યાં આવેલ છે? જવાબ, આદ્ય શંકરાચાર્યનો મઠ
ગુજરાતના દ્વારકામાં આવેલો છે. BIS હોલમાર્કની નિશાની કઈ બનાવટ પર હોય છે? જવાબ BIS હોલમાર્કની નિશાની સોનાની વસ્તુઓ પર હોય છે. રંગમહલનું બાંધકામ કયા મુગલ શાસકે કરાવ્યું હતું? જવાબ રંગમહલનું બાંધકામ શાહજહાં નામના મુગલ શાસકે કરાવ્યું હતું. 151 ભારતની કઈ નદી જળમાર્ગ તરીકે ઉપયોગી છે? જવાબ ભારતની ગંગા નદી જળમાર્ગ તરીકે ઉપયોગી છે. 152 બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? જવાબ બાજરીનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાન રાજ્યમાં થાય છે. 153 પરગણાનું મહેસૂલ વસૂલનાર એટલે? જવાબ આવશે પરગણાનું મહેસૂલ વસૂલનાર એટલે આમિલ. ભારતના ન્યાયતંત્રમાં સૌથી નીચલી અદાલત કઈ છે? જવાબ આવશે ભારતના ન્યાયતંત્રમાં સૌથી નીચલી અદાલત ટ્રાયલ કોર્ટ છે. 155 નીચેનામાંથી કયું મીઠા પાણીનું સરોવર છે? જવાબ કોલાર મીઠા પાણીનું સરોવર છે. 156 ચેર વંશનું શાસન હાલના કયા રાજ્યમાં હતું? જવાબ ચેર વંશનું શાસન હાલના કેરળ રાજ્યમાં હતું. 157 રાજ્યમાં વટહુકમ કોણ બહાર પાડે છે? જવાબ રાજ્યમાં વટહુકમ રાજ્યપાલ બહાર પાડે છે. 158 હિતોપદેશ વાર્તા સંગ્રહ કોણે લખ્યો છે? જવાબ હિતોપદેશ વાર્તા સંગ્રહ નારાયણ પંડિત લખ્યો છે. મકરઋત પર સૌથી લાંબો દિવસ કયો છે? જવાબ મકરઋત પર સૌથી લાંબો દિવસ 22 ડિસેમ્બર છે. 160 ધારાપુરીની ગુફાઓ કયા શાસકના સમયમાં નિર્માણ પામી હતી? જવાબ ધારાપુરીની ગુફાઓ પુલકેશી બીજા શાસકના સમયમાં નિર્માણ પામી હતી. 161 બ્રહ્મદેશ કાલ કયા નામે ઓળખાય છે? હાલ આવશે બ્રહ્મદેશ હાલ મ્યાનમાર નામે ઓળખાય છે. નીચેનામાંથી કયું ફ્રેન્ચોનું ભારતમાં વેપારી મથક હતું? જવાબ આવશે વિકલ્પ ડી માહે ફ્રેન્ચોનું વેપારી મથક હતું. 163 મારો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. હું કયા આવરણનો ભાગ છું? જવાબ હું જલાવરણનો ભાગ છું જેનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. બંધારણ સભાનું કાર્ય કયા વર્ષે શરૂ થયું હતું? જવાબ બંધારણ સભાનું કાર્ય ઈસવીસન 1946 ના વર્ષે શરૂ થયું હતું. બંધારણીય ઇલાજના અધિકારને બંધારણનો આત્મા કોણે ગણાવ્યો હતો? કોણે કહ્યો હતો? જવાબ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજના અધિકારને બંધારણનો આત્મા કહ્યો હતો. 166 ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ કોણે શરૂ કરી હતી? જવાબ ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ ડેલહાઉસીએ શરૂ કરી હતી. સક્રિય જ્વાળામુખીનું ઉદાહરણ કયું છે? જવાબ ઓટના સક્રિય જ્વાળામુખીનું ઉદાહરણ છે. 168 ભૂસ્ખલનથી કયા વિસ્તારમાં રેલવે વ્યવહાર પ્રભાવિત થાય છે? જવાબ ભૂસ્ખલનથી કોંકણ વિસ્તારમાં રેલવે વ્યવહાર પ્રભાવિત થાય છે. 169 કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ કયા ગવર્નરે જનરલે અમલમાં મૂકી હતી? જવાબ કોર્નવોલિસે કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી. 170 નીચેનામાંથી કયો ગ્રીન હાઉસ વાયુ નથી? એ મિથેન, બી હેલોકાર્બન, સી ઓર્ગેન, ડી નાઇટ્રસ ઓક્સાઇડ. જવાબ આવશે કે ઓર્ગન ગ્રીન હાઉસ વાયુ નથી. ઓર્ગેન. 171 અદાલતમાં માતૃભાષાનો ઉપયોગ કરવાની પરવાનગી કોણે આપી હતી? જવાબ અદાલતમાં મેન્ટિકે માતૃભાષાનો ઉપયોગ કરવાની પરવાનગી આપી હતી. 172 નીચેનામાંથી કઈ વસ્તુ 24 કલાકમાં સૌથી વધુ ગ્રીન હાઉસ વાયુનું ઉત્સર્જન કરે છે? જવાબ ફ્રીજ 24 કલાકમાં સૌથી વધુ ગ્રીન હાઉસ વાયુનું ઉત્સર્જન કરે છે. 173 પર્યાવરણ બચાવવા માટે પૃથ્વી સંમેલન કયા દેશમાં યોજાયું હતું? જવાબ પર્યાવરણ બચાવવા માટે પૃથ્વી સંમેલન બ્રાઝિલ દેશમાં યોજાયું હતું. 174 હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? જવાબ ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભાના સભાપતિ હોય છે. 175
રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? જવાબ: રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે છે. 176. નીચેનામાંથી કયા શહેરનો સમાવેશ દક્ષિણ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના કેન્દ્રમાં થતો નથી? જવાબ: નસીરાબાદ શહેરનો સમાવેશ દક્ષિણ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના કેન્દ્રમાં થતો નથી. 177. નાના સાહેબે કયા શહેરમાં સ્વાતંત્ર્ય સંગ્રામની આગેવાની લીધી હતી? જવાબ: નાના સાહેબે કાનપુર શહેરમાં સ્વાતંત્ર્ય સંગ્રામની આગેવાની લીધી હતી. 178. ગુજરાતના કયા સ્વાતંત્ર્ય સેનાનીને અંદમાન મોકલ્યા હતા? જવાબ: ગરબરદાસ પટેલને અંદમાન મોકલાયા હતા. 179. ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે? જવાબ: ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. પોર્ટુગીઝોની હુગલીની કોઠી તોડી પાડવાનો આદેશ કયા શાસકે આપ્યો હતો? જવાબ: શાહજહાંએ પોર્ટુગીઝોની હુગલીની કોઠી તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. મિત્રો, અહીં સમાપ્ત થાય છે. આપનો ખૂબ ખૂબ આભાર.